શું વિદ્યાર્થીઓ મજામાં? હા કે ના? હેલો હેલો, મજામાં ને? આજે તમારી શાળામાં કોનો કાર્યક્રમ છે? સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ છે. કલાકનો કાર્યક્રમ છે. આપણે જેટલું જલ્દી પતે એની કોશિશ કરશું. કાર્યક્રમની શરૂઆત કરીએ. પહેલા તો બધા શિક્ષકગણનો, મેડમ સરનો આભાર, આચાર્યશ્રીનો આભાર કે એને આ કાર્યક્રમ માટે મંજૂરી આપી. આવો કાર્યક્રમ શું કામ? તો હું પણ જ્યારે તમારી જેમ શાળામાં હતો 8મા ધોરણમાં, ત્યારે મારી શાળામાં પણ સ્વામીજીનો કાર્યક્રમ હતો 3 કલાકનો. અને હું ટોટ વિદ્યાર્થી હતો એટલે છેલ્લે બેસતો. મને કંઈ કાર્યક્રમમાં ખબર ન પડી, પણ મને એટલી ખબર પડી કે આ ભાઈ જે બોલે છે એ વખત છે. એના 9 વર્ષ પછી મેં ઘણા બધા પુસ્તકો ખરીદેલા. એના 9 વર્ષ પછી જ્યારે હું એન્જિનિયરિંગમાં, હું પોતે એન્જિનિયર છું, ત્યારે હું 2.5 વર્ષ નાપાસ થયો. કેટલા? 2.5 વર્ષ. 8 વાર નાપાસ થયો ગણિતમાં. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર, 8 વાર. 8 વાર નાપાસ થયો. પછી 9 વર્ષ પછી એ દિવસે મને યાદ આવ્યું, મારી આમાં 2 જ રસ્તા હતા કે આ તો હું 1.5 વર્ષમાં પૂરું કરું. એન્જિનિયરિંગમાં 4 વર્ષ આવે, 48 વિષય આવે. કેટલા? 48 વિષય આવે. 4 વર્ષ હોય, દર 6 મહિના પરીક્ષા આવે. એટલે હું 2.5 વર્ષ સુધી 8 વાર નાપાસ થયો. કેટલી વાર? એટલે મારી પાસે 2 જ રસ્તા હતા. કાં તો હું 1.5 વર્ષમાં ભણવાનું પૂરું કરું, કાં હું ભણવાનું છોડી દઉં. બરાબર? એ દિવસે મને યાદ આવ્યું કે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો, અને એ દિવસે મેં 9 વર્ષ પછી સ્વામીજીનું પુસ્તક વાંચ્યું. એ દિવસને આજની ઘડીએ, એની પછી હું જીવનમાં બધી નાપાસ નથી થયો ભણવામાં. 2009ની સાલમાં મેં એ પુસ્તક વાંચ્યું હતું. એના 5 વર્ષ પછી 2014માં આખા ગુજરાતમાં મારો નંબર આવ્યો. બરાબર? આખા ગુજરાતમાં જે છોકરો આટલી બધી વાર નાપાસ થયો, એ જ છોકરાનો 2014માં આખા ગુજરાતમાં નંબર આવ્યો. ગણિતમાં જેમાં નાપાસ થયો ને એમાં જ આખા ગુજરાતમાં નંબર આવ્યો. બરાબર? આખા ભાવનગરમાં પહેલો નંબર, આખા ગુજરાતમાં 9મો નંબર, 1 થી 10 ટોપ 10માં. તો કહેવાનો મતલબ એમ છે કે અમારા 2014માં જ્યારે નંબર આવ્યો તો મારી સાથે જેટલા ભાઈબંધ હતા, બરાબર, 10, 3 બહેનો હતા અને 7 ભાઈઓ હતા. એ બધાએ કીધું કે આજે સ્વામીજીનો સંદેશ છે એ આપણે ગામડે ગામડે પહોંચાડીએ અને વિદ્યાર્થીઓને જાગૃત કરીએ કે અભ્યાસ કઈ રીતે કરવો જોઈએ, ભણવું કઈ રીતે જોઈએ. જો આપણને એકવાર ખબર પડી જાય તો આપણે ફટાફટ પ્રગતિ કરી શકીએ. આપણને ખબર નથી હોતી. બરાબર? મૂળ સ્વામીજીનું પુસ્તક વાંચ્યા પછી મને ખબર પડી કે આ જે સંદેશ છે આપણે જો આપણે ગામડે ગામડે પહોંચાડીએ વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થીઓને ખબર પડે કે એ લોકોને કયા રસ્તે ચાલવાનું છે. હું અત્યારે તમને બધાને કહું કે ચાલો, તો તમે બધા એમ તો પૂછો કે ક્યાં જવાનું છે? હા કે ના? આપણને રસ્તો ન ખબર હોય તો અહીંયા રખડીએ. બરાબર? છેલ્લે અહીંયા પહોંચીએ નહીં. એટલે આપણને એક રસ્તો ખબર હોય છે. રસ્તો એકવાર આપણને ખબર પડી જાય એટલે ક્યાં દોડવાનું છે આપણને ખબર પડે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. સ્વામીજી કહે છે કે 2 છોકરા અને 2 છોકરીઓ હતા. કેટલા? 2 છોકરા અને 2 છોકરીઓ હતા. એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચી નાખ્યા. બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 જ વસ્તુ વાંચી, પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી. તો વધારે બુદ્ધિ, જ્ઞાન, આવડત કોની પાસે હશે? જેને ખાલી 5 વસ્તુ વાંચી એની પાસે. શું કામ? કારણ કે જે રસ્તા ઉપર તમે ચાલતા હો એની તમને માહિતી હોય. તમે બધા અત્યારે શાળા ચાલુ થઈ એટલે ઘરેથી ચાલીને આવ્યા છે. મોટા બાળકો, નાના બાળકોને એના મમ્મી પપ્પા મૂકવા આવ્યા છે. જે મોટા બાળકો છે એ ઘરેથી ચાલીને આવે, એની પાછળનું કારણ શું? કારણ કે એને રસ્તો ખબર હોય. નાના બાળકો એને રસ્તો ખબર હોય એટલે એના મમ્મી પપ્પા મૂકવા આવે. પણ જેમ જેમ એના ભાઈબંધ કે બેનપણી હોય, બરાબર, 3જા 4થા ધોરણમાં આવે, 3જા 4થા ધોરણમાં આવે ત્યારે હું કે હું મારા ભાઈબંધ કે બેનપણી યારે આવી જશે. હા કે ના? તમે ઘરેથી નીકળો ત્યારે તમને ખબર હોય કે ડાબી બાજુ વળવાનું, જમણી બાજુ વળવાનું, અહીંયા લીમડો છે, અહીંયા દુકાનો છે, ખબર હોય ને? ઓકે. તો આપણને જો રસ્તો ખબર હોય તો પુસ્તક વાંચવાથી તમને માહિતી મળે. શું મળે? માહિતી. અત્યારે જે તમે ભણો છો એ રીતે માહિતી વાળું શિક્ષણ છે, જ્ઞાન વાળું શિક્ષણ નથી. બરાબર? જ્ઞાન અને માહિતીમાં જમીન આસમાનનો ફેર છે. સ્વામીજી કહે છે કે આપણને ઘણીવાર એવું લાગે કે પુસ્તક વાંચી દીધું એટલે આપણે જ્ઞાનમાં વધારો થયો. જ્ઞાનમાં વધારો નથી થતો, માહિતીમાં વધારો થાય છે. એટલા માટે સ્વામીજી કહે છે કે 1 થી 8 ધોરણમાં તમે કેટલું બધું ભણી ગયા પણ તમને કેટલું બધું યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે. એની પાછળનું કારણ શું? કારણ કે માહિતી છે જ્ઞાનમાં રૂપાંતર પામતી નથી. માહિતી જ્ઞાનમાં રૂપાંતર ક્યારે પામે? જ્યારે રસ્તા ઉપર તમે ચાલો ત્યારે. એટલા માટે જે છોકરો કે છોકરીએ ખાલી 5 જ વસ્તુ વાંચી, કાં સુવિચાર વાંચ્યા એની ઉપર ચાલવાની કોશિશ કરી, એ રસ્તા ઉપર ચાલવાની કોશિશ કરી, તો એની પાસે વધારે બુદ્ધિ, જ્ઞાન, આવડત હશે એની કરતા જેને ઘણા બધા પુસ્તકો વાંચ્યા એની કરતા. તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. કેટલી વસ્તુ? 5. પહેલું છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે પોતાની જાતમાં વિશ્વાસ. સ્વામીજી કહે છે કે જૂના ધર્મમાં કેવું છે, જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી, બરાબર, એ નાસ્તિક હતા. બરાબર?
સ્વામીજી કહે છે કે જૂના ધર્મમાં કેવું છે જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી નાસ્તિક છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે પોતાની જાતમાં વિશ્વાસ. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે આખી દુનિયા તમારી સામે તલવાર લઈને ઊભી રહી જાય, તમારા મા બાપ ભાઈ બહેન મિત્ર વાલી શિક્ષક છે, હું પોતે શિક્ષક જ છું આ લોકો જેમ, હું તલવાર લઈને હાથમાં ઉપર રહી જાઉં તમને કહું કે તમે નિષ્ફળ જશો તો પણ તમને તમારી જાતમાં વિશ્વાસ હોવો જોઈએ કે આઈ કેન ડુ ઇટ, હું કરી જ શકીશ. એટલે આત્મશ્રદ્ધા સૌથી પહેલી જરૂરિયાત છે. શું જરૂરિયાત છે? સૌથી પહેલી જરૂરિયાત આત્મશ્રદ્ધા. પોતાની જાતમાં વિશ્વાસ હોવો જ જોઈએ. બરાબર. સ્વામીજી હતા એ આખા ભારતનું પરિભ્રમણ કર્યું, અમેરિકામાં ગયા, યુરોપમાં ગયા, આખા ભારતમાં પરિભ્રમણ કર્યું. દીકરીઓ માટે તો શાળા જ દોરી, દીકરીના 13-14 વર્ષ થાય ત્યારે એના પીળા હાથ કરાવીને એના લગ્ન કરાવી નાખતા. થોડીક 4-5 શાળા હતી મહારાષ્ટ્રમાં, સાવિત્રીબાઈ ફૂલે ચાલુ કરી. છોકરાઓ માટે બધે આખા ભારતમાં શાળા હતી પણ તોય તે સંખ્યા બહુ ઓછી હતી. 5 છોકરાને બોલાવ્યા, બરાબર, અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? તો બરાબર, કેન યુ ડુ ધીસ એટલે કે શું તમે આ કામ કરી શકશો? તો કોઈ જવાબ ન આપી દીધું, બધા નીચે જોવા માંડ્યા. સ્વામીજી અમેરિકામાં ગયા, યુરોપમાં ગયા, જ્યાં તમારી જેમ નાના નાના 5-6 બાળકોને બોલાવ્યા, બરાબર, 5-6 ભાઈઓ અને બહેનોને બોલાવ્યા અને પૂછ્યું આંખમાં આંખ નાખીને કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો બધી આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો તમારી જેટલા નાના બાળકો કે યસ વી કેન ડુ ધીસ, અમે આ કામ કરી શકશું. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એ છે, સ્વામીજી કહે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી કે અમે આ કામ કરી શકશું. બરાબર. આટલા માટે આપણે દિવસે દિવસે હેઠા પડતા જઈએ છીએ. તો સ્વામીજીએ કીધું કે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. તો આત્મશ્રદ્ધા એટલે શું? આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. હું તમને એક વાર્તા કહું, બરાબર, શબ્દ અઘરો છે, સાહિત્ય કાર્યક્રમ પૂરો થાય એટલે તમે ભૂલી પણ જશો, પણ હું તમને એક વાર્તા કહું. વાર્તા તમને સાહિત્ય આખી જિંદગી યાદ રહેશે. બરાબર, સત્ય ઘટના છે. એક દીકરીનો જન્મ થયો 19 ઓગસ્ટ 1950 ના દિવસે ભારત દેશની અંદર, દક્ષિણ ભારતમાં, સાઉથ ઇન્ડિયામાં. શીગાંવ નામની જગ્યા હતી. કેમ? ભાવનગર જિલ્લો છે, એની અંદર શિહોર તાલુકો છે, એની અંદર આ ઉસરડ ગામ છે. એની જેમ કર્ણાટકની અંદર મૈસૂર રાજ્યની અંદર શીગાંવ નામની એક જગ્યા છે, ત્યાં એ દીકરીનો જન્મ થયો. પહેલેથી તે દીકરી ભણવામાં હોશિયાર. 1 થી 10 ધોરણમાં એનો પહેલો જ નંબર આવ્યો. 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું. કર્ણાટક રાજ્ય છે તો ત્યાંની મુખ્ય ભાષા કન્નડ છે, ગુજરાતની ગુજરાતી છે. અને 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું એટલે જીવનમાં એને સૌથી પહેલો પ્રેમ કન્નડ ભાષા પ્રત્યે થયો. એને ખબર પડી કે આજે કન્નડ ભાષા છે એની અંદર કેટલા બધા સારા કવિઓ છે, લેખકો છે, સાધુ સંતો છે, એને કેટલી બધી વસ્તુ લખેલી છે. બરાબર. 11-12 ધોરણ હતું એને અંગ્રેજી માધ્યમમાં કર્યું. 11-12 ધોરણ પૂરું થયું, 1968 નું વર્ષ હતું, એને 18 વર્ષ થયા હતા એ દીકરીના. ત્યારે એના પિતાએ પૂછ્યું કે તારે શું ભણવું છે આગળ? ત્યારે એને કીધું કે એન્જિનિયર બનવું છે. જેમ હું એન્જિનિયર છું ને એમ ઈ બેને કીધું આટલા વર્ષો પહેલા કે મારે એન્જિનિયર બનવું છે. તેના પપ્પા કહે કે હું મજાક કરે છો, ત્યાં બધા છોકરા છે, છોકરીઓ કોઈ નહીં હોય. તો એને કીધું કે મારે બનવું તો એન્જિનિયર જ છે. શું બનવું છે? એન્જિનિયર જ છે. એના પપ્પા કે આ છોકરી એમ નહીં માને. એને એના આખા કુટુંબમાં કીધું, કાકા મામા ફૂઈ ફૂવા બધાને કીધું કે આ છોકરી છે ને તમે એને સમજાવો કે આને એન્જિનિયર બનવું છે. તો એને કહો કે તમે એ ડોક્ટર બને. કારણ કે ડોક્ટરમાં કેટલી બધી છોકરી હોય, એન્જિનિયરમાં કોઈ છોકરી જ ન હોય. તો એ એના આખા કુટુંબે સમજાય પણ એ છોકરી ન સમજે, કારણ કે હોશિયાર વિદ્યાર્થી એમ ન સમજે. પછી છેલ્લા એના પપ્પા કંટાળી ગયા અને એને ફોર્મ ભર્યું. પહેલેથી તો ભણવામાં દીકરી હોશિયાર જ હતી. પહેલા ગયા એડમિશન મળી ગયું. આચાર્યને મળવા ગયા. આચાર્યને વિનંતી કરી કે મારી એકની એક દીકરી છે, તમે ધ્યાન રાખજો. આચાર્યએ કીધું કે અમે અમારી રીતે જેટલી મદદ થશે એટલું કરશું. બરાબર, તમારી દીકરીને એક રૂમ આપશો અલગથી. પહેલો દિવસ હતો જ્યારે દીકરીએ પગ મૂક્યો ત્યારે પટ્ટાવાળો માંડ હાવડી લઈને આવવાની, હાવડી કાઢતો હતો, ડોલ લઈને પોતું કરતો. પછી તો એ છોકરી એટલે પોતું લઈ લીધું કે લાવો મને આપી દો. આખો રૂમ સાફ કર્યો. પછી જેવી વર્ગખંડમાં ગઈ તો કેટલા બધા છોકરા હતા ને રેડિયો પાડવા માંડ્યા, એ તો છોકરી તું ઓળી નવી નવાઈ કોણ છો, હાલ અહીંથી નીકળ, ભણવા વાળી તું દોડી નીકળી છે આખા ભારતમાં. સમજાણું એટલા બધા રાઈડો પાડવા માંડ્યા. કોકે પાછળથી ગાળું દીધી, કોકે કાકડનો ડૂચો એની ઉપર ઘા કર્યો, કોકે દુપટ્ટો ખેંચો, અને જેવી છોકરી બેસવા ગઈ તો કોકે પાણી ઢોળી દીધું એટલે દહીં નો કે આવું 1 દી, 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દી, 1 મહિના, 2 મહિના, 12 મહિના જ્યાં કેટલા 1 વર્ષ પસાર થયું. 1 વર્ષ પસાર થયું ને એની પછી પરિણામ આવ્યું. પરિણામ આવ્યું ને જેવો એ છોકરીએ પગ મેક્યો તો બધા છોકરાએ સલામ કરી. શું કામ? કારણ કે છોકરીનો આખી યુનિવર્સિટીમાં પહેલો નંબર આવ્યો હતો. કોલેજમાં નહીં, યુનિવર્સિટીમાં, આખી યુનિવર્સિટીમાં એ છોકરીનો પહેલો નંબર આવ્યો હતો. અને જેટલા છોકરા એને ગાળો દીધી હતી, અપમાન કર્યું હતું, પછી બધા એના પાકા મિત્ર બની ગયા અને એની પાસે દાખલો શીખવા આવતા. તો કહેવાનો મતલબ એમ છે કે આ બધું શિક્ષા કેને કારણે થયું? આત્મશ્રદ્ધા. કેને કારણે થયું? આત્મશ્રદ્ધા.
પોતાની જાત ઉપર વિશ્વાસ. એ બધા છોકરાએ કીધું કે અમે તને ગમે એટલી હેરાન કરી પણ તને તારી જાત ઉપર વિશ્વાસ હતો. હું હતો? વિશ્વાસ. આજે વિશ્વાસ છે એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. એટલા માટે સ્વામીજી કહે છે આખી દુનિયા તમારી સામે હોય તો પણ તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ, તો જ તમે ઇતિહાસ બદલી શકો. નકર તો તમે જિંદગીમાં કદી ઇતિહાસ બદલી શકશો નહીં. તમે આવ્યા ને વહી ગયા, તમને કોણ ભાવ પૂછતું હતું? કોઈ પૂછે નહીં. સમજાણું? કરોડો માણસો આ દેશમાં આવે છે, 140 કરોડની આ વસ્તી છે. 140 કરોડની વસ્તીમાં તમારે જો તમારું નામ કરવું હોય તો તમારી અંદર પ્રચંડ શક્તિ હોવી જોઈએ. આખી દુનિયા તમારો વિરોધ કરતી હોય, બરાબર, તમારી ઠેકડી ઉડાડતી હોય, મજાક ઉડાડતી હોય, તો તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોય તો જ તમે ઇતિહાસ બનાવી શકો. ખાલી આ છોકરી ન્યાજ નો અટકી, બરાબર, એને માસ્ટર ડિગ્રી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ પૂરું કર્યું, એની પછી માસ્ટર ડિગ્રી પૂરી કરી. માસ્ટર ડિગ્રી એને કોમ્પ્યુટર સાયન્સમાં 1970 ની સાલમાં, આજથી 53 વર્ષ પહેલા, જ્યારે કોમ્પ્યુટર હું કંઈ મને ખબર નહોતી. આજે તો તમારા ગામડામાં તે સરકારી શાળામાં સ્માર્ટ બોર્ડ આવી ગયા, કોમ્પ્યુટર આવી ગયા. પણ આ તો એ સમયની વાત છે જ્યારે આખા ભારત દેશમાં કોઈ ખબર નહોતી કોમ્પ્યુટર હું કંઈ. ત્યારે એ દીકરીએ કોમ્પ્યુટર સાયન્સની અંદર એડમિશન લીધું અને આઈએસસી બેંગ્લોરમાં એને લીધું. આઈએસસી બેંગ્લોરની સ્થાપના છે એ સ્વામી વિવેકાનંદના વિચારથી થયેલી, પણ આપણી સમયની અવધિ ઓછી છે એટલે આપણે એમાં નહીં જઈએ. અને પછી એમના લગ્ન થાય છે. એમને સૌથી પહેલી નોકરી ટેલકોમાં મળે છે. ટેલકોમાં જ્યારે નોકરી કરવા જાય છે ત્યારે જોઈ છે કે આ તો બહેનો માટે કાંઈ ટોયલેટની સુવિધા નથી, પછી સંડાસ બાથરૂમની સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી, પેન્ટ્રી એટલે કે ચા બનાવે એની સુવિધા નથી, રેસ્ટરૂમની સુવિધા નથી. માની લો કોઈ બહેનો છે એને 5-10 મિનિટ આરામ કરો તો એની માટે જ સુવિધા નથી. એના પત્ર લખ્યો એના માલિકને. તો વિચાર કરજો, દુનિયાની સૌથી મોટી કંપની, એની અંદર એ બેનને નોકરી મળી, બરાબર. એની જો કોઈ બીજો હોય તો એનો હાથ રૂજવા માટે એ બેને સીધો પત્ર લખ્યો કે તમને નોકરી તો આપી દીધી, આ એક સુવિધા જ નથી બહેનો માટે. તો વિચાર કરો, એ કંપનીની અંદર 95 બીજી કંપની કામ કરતી. કેટલી? 95. એક નહીં. એના માલિકે માફી માંગી એ છોકરીની કે મને માફ કરી દેજો બેન, મારી ભૂલ થઈ ગઈ, અમે તમને નોકરી તો આપી પણ અમે તમારી માટે કઈ સુવિધા નથી કરી. પછી જેઆરડી ટાટા હતા, એને ભારત દેશની અંદર ટાટા ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, ટેલકો ટાટા ઇન્ડસ્ટ્રીઝની અંદર આવતી હતી. અને ટાટા ઇન્ડસ્ટ્રીમાં 95 યુનિટ છે નાની નાની કંપનીના. એ બધીની અંદર બહેનો માટે અને દીકરીઓ માટે સુવિધા ઊભી કરી. બાથરૂમની સુવિધા, પીવાના પાણીની સુવિધા, રેસ્ટરૂમની સુવિધા, બરાબર. આ બધું શક્ય કઈને કારણે થયું. આજે જે કોઈ બીજી છોકરી તેનો તો હાથ રૂજવા માટે તો હું મારા માલિકને પત્ર લખી તો મને નોકરી વાત કાઢી નાખશે, પણ નહીં. એને પ્રચંડ વિશ્વાસ હતો, પોતાની જાત ઉપર વિશ્વાસ હતો એટલે સીધો એને પત્ર લખી એના માલિકે માફી માંગી. ખાલી એટલું જ નહીં, એના લગ્ન થયા. લગ્ન થયા એક દિવસ એનો પતિ એની પાસે આવે છે અને કહે છે કે મેં આજે નોકરી વેચી દીધી. તો બીજી કોઈ છોકરી હતી એના પતિને મેકીને ભાગી જાય. આને એવું કીધું એ કાંઈ વાંધો નહીં, આપણી થાળીમાં આપણે 1 રૂપિયો આપણે શાંતિથી ખાશું. એનો પતિ કહે છે કે મારે એક બીજી વાત કેવી છે. ત્યારે એની ઉંમર 26 વર્ષ, 1976 નો સાલ હોય છે. એ કહે કે મારે એક કંપની ચાલુ કરવી છે. તો એ છોકરી પૂછે કે પૈસા ક્યાંથી આવશે? એને કીધું કે આપણે લોન લઈશું. એ કે લોન લેવાની જરૂર નથી, હું તમને મદદ કરીશ. છોકરીનો સ્વભાવ કેવો હોય? 1-1 રૂપિયા બચાવીને રાખે, એ પૈસા વાપરી ન જાય. છોકરા છોકરીને બેને 10-10 રૂપિયા આપો. છોકરા છોકરીને બેને ભૂખ લાગશે તો છોકરી 5 રૂપિયા તો વાપરશે, 5 રૂપિયા બચાવશે. છોકરો એને 10-10 વાપરી જાય, 1 રૂપિયો નહીં બચાવે. એને તો બાપા કઈક લઈ લો ગાલા, સમજાણું? એટલે આટલો ફેર હોય. તો એ જે છોકરી હતી ને એના 10,250 રૂપિયા બચાવેલા. કેટલા? 26 વર્ષમાં. એનો પપ્પા 1-1 રૂપિયા આપ્યો તો 1 રૂપિયા એને બચાવી નાખ્યો. એવી રીતે એના 10,250 રૂપિયા બચાવ્યા હતા. એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા. એમાંથી કંપનીની શરૂઆત થઈ. આજે કંપની દુનિયાના 70 દેશોમાં, ખાલી ભારત દેશમાં નહીં, દુનિયાના 70 દેશોમાં 3,80,000 થી વધારે માણસો કામ કરે. કેટલા? 3,80,000 થી વધારે માણસો કામ કરે છે. આ બધું શક્ય કેને કારણે થયું? ખાલી આત્મશ્રદ્ધા, પોતાની જાત ઉપર વિશ્વાસ. ખાલી આટલું જ નહીં, 1996 ની અંદર બેન એક ફાઉન્ડેશનની સ્થાપના કરે છે, ઇન્ફોસિસ ફાઉન્ડેશન. આ જે બેન છે એનું નામ છે સુધા મૂર્તિ. ઇન્ફોસિસ ફાઉન્ડેશનની સ્થાપના કરે છે અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનમાં છેલ્લા 27 વર્ષોમાં, કેટલા? 1996 વત્તા 27 કરો એટલે 2023, હવે તો 2024 ચાલુ થઈ ગયું. આજે પહેલો દિવસ છે. તો છેલ્લા 27 વર્ષોની અંદર ભારત દેશની અંદર 16 મોટી આપત્તિઓ, ભૂકંપ હોય, પૂર હોય, બરાબર, કે આફત હોય, કાં શાળાનું મકાન પડી ગયું હોય, કાં બહેનો માટે ટોયલેટની સુવિધા ન હોય, પીવાના પાણીની સુવિધા ન હોય, ત્યાં એ બેને સૌથી પહેલા પગી. ભારત સરકાર પગે એની પહેલા તો ઇન્ફોસિસ ફાઉન્ડેશન પગી ગયું હોય અને એ લોકોએ વ્યવસ્થા કરી લે. ખાલી એટલું જ નહીં, પણ મેં તમને કીધું એમ કે સુધા મૂર્તિ હતા એને સૌથી પહેલો પ્રેમ કીધી યાદ થયો કન્નડ ભાષા પ્રત્યે. એટલે એને કર્ણાટક રાજ્યમાં 60,000 પુસ્તકાલય ખોલ્યા. કેટલા? 60,000 પુસ્તક. ખાલી ભાવનગર જિલ્લામાં શાળા ગણો તો 962 છે. કેટલી? ભાવનગર જિલ્લામાં 20 લાખની વસ્તી છે, એમાં 962 ખાલી શાળા છે. તમે જેમાં શાળામાં ભણો ને એને ખાલી શાળા જ 962 છે. 962 કેટલી ઓછી ગયા તો વિચાર કરો. એ બેને 60,000 પુસ્તકાલય ખોલ્યા. આ બધું કેને કારણે? પોતાની જાત ઉપર વિશ્વાસ હતો એટલે.
ખાલી એટલું જ નહીં, પડીબેન બહુ મોટા લેખિકા છે, લેખક છે. 30 થી વધારે પુસ્તકો લખેલા, 16 જેટલા પુસ્તકો તો મેં પોતે વાંચેલા છે, મેં પોતે. બરાબર. ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર, અત્ર તત્ર સર્વત્ર, મહાશ્વેતા, ડોલર બહુ, આ બધાના પુસ્તકો છે. જીવનમાં બહુ સમય મળે તો વાંચો. દીકરીઓ માટે એક પુસ્તક છે ખાસ, મહાશ્વેતા, વાંચી લેજો. બરાબર. જીવનમાં નામ લખો લખી લેજો. આ મેડમ બેઠા, બરાબર, એમને કહેજો કે આગલી વખતે જ્યારે શાળામાં પુસ્તકોની ગ્રાન્ટ આવે, બરાબર, બીઆરસી સીઆરસી માંથી કે એસએમસી માંથી, ત્યારે આપણે સૌથી પહેલા પુસ્તક આ લેજો. બરાબર. એટલે તમને ખબર પડે કે દીકરીઓના જીવનમાં કેવી કેવી તકલીફ આવે. તમે પુસ્તક વાંચો ત્યારે તમારી આંખમાંથી આંસુ નીકળી જાય કે કેટલું મસ્ત લખ્યું છે, સમજાણું? તો કહેવાનો મતલબ એમ છે કે ખાલી પોતાની જાત ઉપર વિશ્વાસ હોય એ બધા પુસ્તકો વાંચીને ભારત દેશમાં દીકરીઓ માટે ગોલ્ડન રોડ, સોનેરી રસ્તો સ્થપાણો છે. બરાબર. તો આ બધું કેને કારણે થયું? પોતાની જાત ઉપર વિશ્વાસ. આખા ભારત દેશનો ઇતિહાસ બદલી નાખ્યો દીકરીઓ માટે. 2006 ની સાલમાં ભારત સરકારે એને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. કેનો એવોર્ડ આપ્યો? પદ્મશ્રીનો. તમે બધા ખોખો કબડ્ડી રમવા જાઓ ત્યારે તમે સારું પ્રદર્શન કરો, પહેલો બીજો નંબર આવો તો તમને ઇનામ મળે કે નહીં? મેડલ મળે કે નહીં? પછી અહીંયા તમને પ્રાર્થના સભામાં બધા શિક્ષકો અને મેડમ બેઠા તમને ઇનામ આપે કે નહીં? તો એની જેમ જ્યારે તમે આખા ભારત દેશમાં 140 કરોડની વસ્તી છે, એની અંદર જો બહુ મોટું કામ કરો, સારું કામ કરો દેશ માટે, તો ભારત સરકાર તમને એવોર્ડ આપે. ચોથો સૌથી મોટો એવોર્ડ છે પદ્મશ્રીનો, ત્રીજો સૌથી મોટો એવોર્ડ છે પદ્મભૂષણ, બીજો સૌથી મોટો એવોર્ડ છે પદ્મવિભૂષણ, સૌથી પહેલો ચોથો અને સૌથી પહેલો એવોર્ડ છે ભારત રત્ન. બરાબર. સચિન તેંડુલકર બધા ઓળખે છે? બધા ઓળખતા. ક્રિકેટ તો આપણા ગલી ગામડાઓ બધે હોય. સચિન તેંડુલકરને ભારત રત્ન મળેલો. શું મળેલો છે? ભારત રત્ન. બરાબર. તો આ જે એવોર્ડ છે કોને મળે? જેને સૌથી શ્રેષ્ઠ કામ કરેલું. બરાબર. તો આજે સુધા મૂર્તિ છે ને 2006 ની સાલમાં ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. 2023 ની સાલમાં, એટલે ગયું વર્ષ જે વર્ષ કાલે જે વર્ષ પૂરું થયું એમાં જાન્યુઆરી મહિનામાં ભારત સરકારે એને પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો હતો. અત્યારે બેન જે છોકરીએ 1950 માં શરૂઆત કરેલી, અત્યારે બેન દાદી થઈ ગયા 73 વર્ષના. બરાબર. અને આ બધું કેને કારણે? પોતાની જાતમાં શ્રદ્ધા હતી, આત્મવિશ્વાસ. શું હતો? આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા. એટલે આત્મશ્રદ્ધા સૌથી પહેલી જરૂરિયાત છે. બીજો મુદ્દો નિર્ભયતા. શું છે? નિર્ભયતા. કોઈ પણ બાબતથી ડરવાનું નહીં. જ્યારે તમે ડરો છો ત્યારે તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. એટલે સ્વામીજી કહે છે કે જે વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ ડરતો નથી એ ભયંકર પ્રગતિ કરી શકે. જે ડર્યા કરે ને જીવનમાં પ્રગતિ કરી શકે નહીં. એટલે જીવનમાં કોઈ ડરવાનું નહીં. સ્વામીજીનો જન્મ છે 12 જાન્યુઆરી 1863 ના દિવસે થયેલો. બરાબર. અને સવારે 6 વાગ્યા થોડી મિનિટની વાર હતી ત્યારે એનો જન્મ થયો. સ્વામીજીનું નાનપણનું નામ છે એ નરેન્દ્રનાથ દત્ત, એના પિતાનું નામ વિશ્વનાથ દત્ત, એના માતાનું નામ ભુવનેશ્વરી દેવી. તો સ્વામીજી હતા એ નાનપણથી જ નિડર હતા. એ કોઈ પણ બાબતથી ડરતા નહીં અને કેટલી બધી રમત રમતા. એકવાર ધ્યાનમાં બેઠા હતા. આ સાહિત્ય તમારા ત્રીજા ધોરણની કલશોર નામની ચોપડી છે, એમાં પાઠ આવે છે નાનો નરેન. બરાબર. પેલા ચોથા ધોરણમાં ગુજરાતીમાં પાઠ આવતો, અત્યારે ત્રીજા ધોરણમાં કલશોરમાં આવે છે. બીજો એક પાઠ છે 9મા ધોરણમાં આવે છે, 19મો પાઠ ભંગુમ લંઘઈ તેગીરી. બરાબર. તો આ બધા પાઠ તમારે આવે છે, પણ એની પાછળનો આખો મુખ્ય હેતુ ને હાર શું છે? તો જ્યારે નરેન્દ્ર હતા એ નાના હતા અને ધ્યાનમાં બેઠા હતા ત્યારે સાપ આવ્યો. શું આવ્યો? સાપ આવ્યો. એના બધા ભાઈબંધો બેઠા હતા અને એના બધા ભાઈબંધો બેઠા હતા. એ તો ઘડી ઘડી આંખ ખોલીને જોતા હતા કે નરેન્દ્ર શું કરે છે. સમજાણું? નરેન્દ્રનું તો ધ્યાન ઈશ્વરમાં હતું. એ તો આંખ બંધ કરીને બેઠા હતા, એને ખબર નહોતી. એમાં અચાનક સાપ આવ્યો. સાપ આવ્યો એટલે એના બધા ભાઈબંધ હતા, તો ઘડી ઘડી આંખ ખોલીને હતા, એ તો બધા ભાગ્યા. એ ભાગો ભાગો, સાપ આવ્યો, સાપ આવ્યો. મેડી વાળું મકાન હતું. આજે ગામડામાં ઘણી જગ્યાએ તમને મેડી વાળા મકાન જોવા મળશે. ત્રીજા માળેથી નીચે ગયા, એના મમ્મી પપ્પાને બોલાવ્યા. એના મમ્મી પપ્પા જેવા સીધા આવ્યા એટલે એ પણ ડરી ગયા કે લે સાપ આવ્યો છે. અને નરેન્દ્રને ખબર નથી. સાપ હતો એ નરેન્દ્ર પાસે રહ્યો, થોડી વારમાં ત્યાંથી ચાલ્યો ગયો. નરેન્દ્ર જ્યારે ધ્યાનમાંથી ઉભા થયા ત્યારે એના મમ્મી પપ્પાએ પૂછ્યું કે શું તને ખબર નથી સાપ આવ્યો? ત્યારે નરેન્દ્ર કહે છે કે ના, મને કઈ ખબર હતી નહીં. આ જે ઘટના છે એની ઉપરથી સ્વામીજી કહે છે કે જો તમારે જીવનમાં જાણવું હોય કે તમારો જન્મ કેની માટે થયો, તમને અત્યારે હું પૂછું કે તમારો જન્મ કેની માટે થયો તો તમને ખબર પડે? તમને ન ખબર. તમને પૂછ્યું કે તમારે શું બનવું છે, તો કોઈક કહે છે કે શિક્ષક બનવું છે, પછી ગાયક કલાકાર બનવું છે, આ બનવું છે, તે બનવું છે. તમને ખબર ન હોય કે તમારો જન્મ કેની માટે છે, તો સ્વામીજી એક રસ્તો દેખાડે છે. તમને અત્યારે ઘડિયાળમાં સમય જોતા આવડે છે? હા કે ના? સ્વામીજી એક રસ્તો દેખાડે છે કે જેનાથી તમને ખબર પડી છે કે તમારો જન્મ કેની માટે થયો. શું કરવાનું? જ્યારે તમે ઘરેથી નીકળો, કોઈ પણ કામ કરતા હો, બરાબર, તો માની લો કે અમુક છોકરા હોય કે છોકરી હોય ને, એ રવિવારનો દિવસ ને શાળાએ ન આવવાનું ને તે ક્રિકેટ રમવા વયા જાય. બરાબર. ક્રિકેટ રમવા વયા જાય ને ક્રિકેટ રમતા હોય, ભયંકર તડકો હોય, આખા પરસેવામાં પલળી ગયા હોય,
તો એને પાણી પીવાનું યાદ ન રહે. ખબર 7 વાગ્યાથી ઘરેથી નીકળ્યો હોય સમજાણું, અને એને પાણી પીવાનું યાદ ન હોય. પછી બપોરે 12-1 વાગે ત્યારે એના મમ્મી એને ગોતો નીકળે, આ ગયો છે ક્યાં સમજાણું. પછી એને ક્યાંક ખૂણામાંથી ગોતે, ક્રિકેટ રમતો હોય ને બોલિંગ કરતો હોય, સમજાણું આખો પલ્લી ગયો. એને તારે પાણી નથી પીવું, આખો પલ્લી ગયો. પછી માંડ પાણી પીવા. અમુક છોકરીઓ હોય તો એને એમ થાય કે હું રોટલી બનાવીને મારા મમ્મીને ખવડાવું. અમુક છોકરીઓ એને એમ થાય કે હું ગીત ગાઉં. અમુક છોકરાઓ એને એમ થાય કે હું ખોખો રમું, કબડ્ડી રમું. તો જે કામ કરતી વખતે તમારે ઘડિયાળમાં ન જોવું પડે. શું ન જોવું પડે? ઘડિયાળમાં. તમને એમ થાય કોઈક છોકરી કે કોઈક છોકરો છે એને એમ થાય કે મને ખોખો સારો આવડે ને કબડ્ડી સારો આવડે, તો એનું શું કરવાનું? ખોખો રમતા પહેલી વાર જ્યારે ઘડિયાળમાં જોયું એ સમય લખવાનો, અને ખોખો રમવાનું પૂરું કરી લીધું કાં તો થાકી ગયા ત્યારે બીજી વાર ઘડિયાળમાં સમય જોવાનો. પછી એ રીતે કબડ્ડીમાં જોવાનું. તો બેમાં સૌથી વધારે સમય કયો છે? જેમાં સૌથી વધારે સમય હોય ને એ તમારો રસનો વિષય છે, એમાં તમે આગળ વધો. જો તમને ખબર પડી જાય કે આ બાબતમાં મને રસ છે, તો તમે જીવનમાં કામ કેવું કરવાનું જે તમે આંખ બંધ કરીને કરી શકો. બરાબર? તમને ઘણી વાર એવું થતું હોય 4 પ્રકારના શિક્ષકો હોય. કેટલા? આમ તો 5 હોય, તો 5મા શિક્ષક તો તમને ક્યાં દેખાય જ નહીં, બહુ ઓછા હોય. 4 પ્રકારના શિક્ષકો હોય. પહેલા પ્રકારનો શિક્ષક હોય ને એ ક્લાસરૂમમાં આવે. આવું તમને હું કામ પૂછે થોડી વારમાં ખબર પડશે. એ ક્લાસરૂમમાં આવે અને એને ચોપડી અંદર હું લીધું એ ન ખબર હોય. સમજાણું? ચોપડી અંદર હું લીધું એ ન ખબર હોય. વિદ્યાર્થી નું ભણવાનું એ ન ખબર હોય. એ આવે વાતો કરીને વ્યા જાય. એ પહેલા પ્રકારના શિક્ષક. એવા ઘણા બધા છે. બીજા પ્રકારના શિક્ષક હોય. એ કેવા શિક્ષક? એને ચોપડી અંદર જે લખ્યું ને એ ટુ ઝેડ ખબર હોય. સમજાણું? એ તમને ભણાવી દે. પણ એને વિદ્યાર્થીને કેવી તકલીફ પડતી હોય, વિદ્યાર્થીને શું પ્રોબ્લેમ હોય કાંઈ ખબર ન હોય. સમજાણું? એક ત્રીજા પ્રકારના શિક્ષક આવે, થોડાક હાઈ લેવલ. સમજાણું? એને પુસ્તકોમાં હું લખ્યું છે તો ખબર જ હોય, પણ વિદ્યાર્થીને કેવી તકલીફ પડે નહીં ખબર હોય. ચોથા પ્રકારના શિક્ષક આવે, હાઈએસ્ટ. બરાબર? આ તમને ક્યાંક ક્યાંક જોવા મળી જશે. તો 5માં તો બહુ રિયલ. ચોથા પ્રકારના શિક્ષક હોય તમે ગાળું દીધું ને નથી ભણવું તો એ તમને ભણાવશે. શું કામ? કારણ કે એને તમારે ગાળું વાળા મતલબ નથી. એ તમને પ્રેમ કરે છે, એ લવ યુ. એને એની આને મતલબ નથી કે તમે શું કરો છો. એ ખાલી આવશે, ભણાવશે, બેસ્ટ આપશે. તમારા જીવનમાં તમે એને ગાળું દઈને જાવ છો, તમને કાલ તકલીફ પડશે તો એ તમને મદદ કરશે. કારણ કે એ શું કામ આવે છે? એને વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ છે, એટલા માટે આવે છે. બરાબર? તો આ ચોથા પ્રકારના શિક્ષક. આને ઓળખવા કેવી રીતે? તો ઘણી વાર એવું થાય કે આમે સમયનું તમને કીધું એટલે મેં તમને શિક્ષકોના પ્રકાર કીધા. બરાબર? ઘણી વાર એવું થાય કે સારા મારા શિક્ષક હોય ને એને ઓળખવા કેવી રીતે? તો બેલ વાગે ને તોય ભણાવતા હોય. એનું ધ્યાન બેલ ઉપર ન હોય કે ચારે પીરિયડ પૂરો થાય. સમજાણું? એનું ધ્યાન ખાલી વિદ્યાર્થીને ભણાવવા ઉપર હોય કે આ વિદ્યાર્થી કે આ છોકરો કે આ છોકરી છે એને સૌથી શ્રેષ્ઠ કઈ રીતે બનાવો. એનું ધ્યાન બીજે ક્યાંય ન હોય. સમજાણું? એનું અપમાન થઈ જાય તો એ કોઈ એને ધ્યાનમાં ન લે. અપમાન જેવું તળાવમાં. સમજાણું? આપણે ભણાવો વિદ્યાર્થીને. આ સૌથી મહાન શિક્ષક છે. સમજાણું? તો એ બધી સમય આવો જોતો નથી. જે મહાન શિક્ષક હોય ને એ બધી સમય આવો ન જોઈએ. એનું ધ્યાન ખાલી વિદ્યાર્થી ઉપર હોય કે આ દીકરો કે આ દીકરી છે એનું જીવન સૌથી શ્રેષ્ઠ કઈ રીતે બનાવો. તેની જેમ જો તમારે જીવનમાં જાણવું હોય કે તમારો ઉદ્દેશ્ય શું છે, તમારો જન્મ કેની માટે થયો છે, તો એની માટે તમારે ઘડિયાળમાં જવાનું. અત્યારે તો ઘણા બધા વિદ્યાર્થી બેઠા છે ને એને એમ થાય કે હવા સાહેબ ત્યારના બોલ કરે જાય તો સારું. સમજાણું? શું કામ? કારણ કે એ લોકો શાંતિ ત્યાં બેહી ન શકતા. એને ઘડિયાળ આવું જોવું પડે. અમુક ઘડિયાળ કરે તો એ ઘડિયાળમાં જોતા હશે. સમજાણું? તો કહેવાનો મતલબ એમ છે કે જો કોઈ પણ કામ કરતી ઘણી વાર એવું થાય પીરિયડ હું શિક્ષક છું. સમજાણું? તો હું જોતો આપણે ગમે એટલું સારું ભણાવે તો વિદ્યાર્થી ત્યાં ઘડિયાળમાં આ સાહેબ ક્યારે જાય છે. સમજાણું? એટલે ઘણા બધી જગ્યાએ મોટાભાગના વર્ગખંડમાં જ્યારે વિદ્યાર્થીઓને ભણવામાં રસ હોય ત્યારે ધ્યાન ઘડિયાળ ઉપર ત્યારે બે લોકો ત્યારે કાંઈથી ભાગી દે. સમજાણું? તેનો મતલબ શું છે કે આપણું ધ્યાન નથી, તો તમે ભણવા માટે પેદા નથી ત્યાં, તો તમારું ધ્યાન રમત ગમતમાં. રમત જે કોઈ પણ કામ કરતી તમારે ઘડિયાળમાં ન જોવું પડે એની માટે તમારો જન્મ થયો છે. તો સ્વામીજી જ્યારે નરેન્દ્રનાથ હતા એને ખબર નહોતી સમયની. બરાબર? સાપ ક્યારે આવે, સાપ ક્યારે વયો ગયો. આ ઘટના એને ન્યુયોર્કમાં કીધેલી, અમેરિકામાં. એટલે તમારે જો જાણવું હોય કે તમારો જન્મ કેની માટે થયો તો એ તમને ઘડિયાળથી ખબર પડી શકે. તો સ્વામીજી હતા નિડર હતા. આપણે બીજા મુદ્દામાં હતા નિર્ભયતામાં. તો સ્વામીજી કહેતા કે કોઈ પણ બાબતે ડરવાનું નહીં. સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863, 11 દિવસ પછી સ્વામીજીની જન્મ જયંતિ આવે છે. કોશિશ કરજો કે આ બધા શિક્ષકો અને મેડમની હાજરીમાં તમે ઉજવી શકો. બરાબર? આજે તો આ કાર્યક્રમ થઈ ગયો, પણ ઉજવવાની કોશિશ કરજો. તમારી રીતે કોશિશ કરજો યાદ રાખવાની સ્વામીજી વિશે જે કાંઈ હોય. સ્વામીજીના પિતા હતા એ બહુ મોટા વકીલ હતા. ઉત્તર ભારતમાં કોઈ પણ બહુ મોટો કેસ આવે ને તો સ્વામીજીના પપ્પા હતા એને લડવા માટે કહેતા. એના મમ્મી હતા એને જીવનમાં કોઈ દિવસ ભૂતની વાર્તા ન કીધેલી. આ જે વાર્તા છે એ પણ તમારા ચોપડીમાં આવે છે. તો સ્વામીજી હતા એક વાર ઝાડવા ઉપર લટકી ગયા. સમજાણું? અને હિંચકા ખાતા હતા. હિંચકા ખાતા હતા એટલે બાજુમાંથી એક દાદા આવ્યા. દાદાએ કીધું કે એ ઉઠી
એ નરેન્દ્ર હેઠો ઉતરી જા, ઝાડવા ઉપર બ્રહ્મ રાક્ષસ કહે છે, આવે છે ને આ પાઠ? બ્રહ્મ રાક્ષસ કહે છે હેઠો ઉતરી જા, તો નરેન્દ્ર તો હેઠા ઉતરી ગયા. એને પૂછ્યું કે કેમ દાદા ઝાડવા ઉપર કેમ નહીં ચડવાનું? તો એને કીધું કે ઝાડવા ઉપર બ્રહ્મ રાક્ષસ કહે છે, એ તારી ડોક મળી નાખશે. બરાબર, ચોપડીમાં ખાલી એટલું જ લખેલું છે, પણ હું તમને વધારે કહું. પછી મોટું જીવન ચરિત્ર છે ને એમાં આખી વાર્તા લખેલી છે, તમારા પાઠ્યપુસ્તકમાં અડધી વાર્તા લખેલી છે. પછી સ્વામીજી એટલે નરેન્દ્રનાથ હતા એ દાદાને પૂછે બ્રહ્મ રાક્ષસ, કારણ કે એના મમ્મી હતા એને કોઈ ભૂતની વાર્તા નહોતી કીધેલી. હું નરેન્દ્રને એના મહાભારત રામાયણની જ વાર્તા કીધેલી, એટલે 7 વર્ષની ઉંમર હતી ને એટલે બીજા ધોરણમાં આવ્યો ત્યારે એના આખું મહાભારત રામાયણ મોઢે હતું. જો એ તમને મહાભારત રામાયણમાંથી પ્રસંગ કહે તો એને દાદાને પૂછ્યું કેમ દાદા ઝાડવા ઉપર કેમ નહીં ચડવાનું? બરાબર, એને કીધું બ્રહ્મ રાક્ષસ છે, તારી ડોક વળી નાખશે. નરેન્દ્ર જીવનમાં કોઈ ભૂત વિશે સાંભળેલું નહીં, એને દાદાને પૂછ્યું બ્રહ્મ રાક્ષસ એ વળી કોણ? બરાબર, એ શું કરે છે, એ ક્યાં રહે છે, કેવા કપડા કરે છે? બરાબર, મારે એને મળવું છે, મળાવો. હવે ઓલા દાદાએ જિંદગીમાં પોતે ભૂત નું જોયું, નરેન્દ્ર ક્યાંથી દેખાય? એ દાદા બી ગયા, દાદા ભાગી ગયા. દાદા જેવા ભાગી ગયા એટલે નરેન્દ્ર ઝાડવા ઉપર ચડી ગયા અને હિંચકા ખાવા માંડ્યા. નરેન્દ્ર જેવા હિંચકા ખાવા માંડ્યા એટલે એના બધા ભાઈબંધ હતા એ બધા રાયડું પડવા માંડ્યા. એ નરેન્દ્ર હેઠો ઉતરી જાય ઝાડવા ઉપર, બ્રહ્મ રાક્ષસ રહી છે, ભૂત રહી છે. નરેન્દ્રે કીધું કે કાંઈ ભૂત રહેતું નથી, હું હાવ નાનો હતો ત્યારથી આ ઝાડવા ઉપર હિંચકા ખાઉં છું, આજ સુધી મેં કાંઈ જોયું નથી. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહે છે કે જ્યાં સુધી તમે તમારી આંખેથી કાંઈ જોવો નહીં ને ત્યાં સુધી એ વસ્તુ ઉપર માનો નહીં. સમજાણું? જ્યાં સુધી તમને કોઈ કાંક કે બરાબર તમારા પાઠ્યપુસ્તકમાં કાંક લખેલું હોય, તમારા શિક્ષક કાંક કે, તમારા મા બાપ કાંક કે, એટલે સીધું માની ન લો, ચકાસો. તમારી આંખનો ઉપયોગ કરો. બરાબર, તમે તમારા ભાઈબંધ એમ કે આવું ઘટના બની તો માનવાનું નહીં. જ્યાં સુધી તમે તમારી આંખથી ન જો ને ત્યાં સુધી કોઈ પણ બાબત ઉપર માનો નહીં. કારણ કે આ ડાયરેક્ટ તમે માની લેશો કોકે કીધું તો એ અંધશ્રદ્ધા છે, અને અંધશ્રદ્ધા તમને ખોટા રસ્તે લઈ જાય. બરાબર, પાકું જ્ઞાન અર્જન કરવું હોય તો તમે તમારી આંખથી જ્યાં સુધી કોઈ પણ વાત જોવો નહીં ત્યાં સુધી એની પર વિશ્વાસ ન કરો. ત્રીજી ઘટના છે, આમ તો ઘણી બધી ઘટના છે પણ આપણી પાસે સમય ઓછો છે. તો એકવાર કાશ્મીરમાં હતા સ્વામીજી, કાશ્મીરમાં હતા, પરિભ્રમણ કરતા હતા. તો જંગલનો વિસ્તાર હતો, એક ઝાડવું આવ્યું તો ઝાડવાની નીચે બેસી ગયા સ્વામીજી. અને સ્વામીજીને કેટલા બધા દિવસોથી ખાવાનું નહોતું મળ્યું, 15-20 દિવસથી ખાવાનું નહોતું મળ્યું, પાણી પીવાનું નહોતું મળ્યું. એટલે સ્વામીજી થાકી ગયા, હારી ગયા. અને એને જોયું કે સામેથી એક વાઘ આવે છે. વાઘ આવે છે એટલે એને ભગવાનને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, તમે જે મને ભારત દેશના ઉત્કર્ષનું કાર્ય આપેલું છે એ કાંઈ સફળ થતું એવું લાગતું નથી. તો આ વાઘે પૂછ્યો છે, મને ભૂખ લાગી છે, આ વાઘ ભલે મને ખાઈ જતો. સ્વામીજી ત્યાં બેસી રહ્યા. સ્વામીજી ત્યાં બેસી રહ્યા એટલે વાઘ આવ્યો એટલે વાઘ સ્વામીજીને સૂંઘીને વહી ગયો. એટલે આ ઘટના ઉપરથી ખબર પડે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. સ્વામીજી જ્યારે અમેરિકા ગયા તો ત્યાં જે કાઉબોયઝ હોય, કાઉબોયઝને આપણે ગુજરાતીમાં ભરવાડ કહીએ, બરાબર? તો ભરવાડ હોય ને ત્યાં બધા એવું કરે, એને ઓલબોટ પહેરેલા હોય, હાથમાં બંદૂક હોય, ઘોડો રાખે, માથે ગોળ ટોપી હોય. એ બધા કાઉબોયઝ હતા ને સ્વામીજીને એકવાર કહેતા સાંભળી લીધું કે જેને ઈશ્વર દર્શન કરેલા હોય ને એને દુનિયામાં કોઈથી ડર ન લાગે. એટલે આ બધા કાઉબોયઝ હતા ને એને કીધું હાલો સ્વામીજીની પરીક્ષા લઈએ. સ્વામીજીને પોતાના ગામડામાં બોલાવ્યા અને સ્વામીજીને એક ટીપડું આપ્યું, ટીપડા ઉપર ઊભું રહેવાનું કીધું. સ્વામીજી તમારે ટીપડા ઉપર ઊભા રહી જાઓ. બરોબર, સ્વામીજીની અગ્નિ પરીક્ષા હતી. સ્વામીજી ઉપર આ વખત કેટલી બધી અગ્નિ પરીક્ષા કરેલી અમેરિકામાં, એમાંથી એક આ છે. તો સ્વામીજી ટીપડા ઉપર ઊભા રાખી દીધા અને કીધું કે તમે હવે તમારા ધર્મ વિશે ભાષણ આપો, વક્તવ્ય આપો. એ બધા કાઉબોયઝ હતા એ સામે વહી ગયા, બધાને હાથમાં બંદૂક હતી. જો સ્વામીજીએ ભાષણ આપવાનું ચાલુ કર્યું એમ એ લોકો ગોળીઓ છોડવાનું ચાલુ કરી દીધી. કોઈક ગોળીઓ આંખ પાસેથી પસાર થાય, કોઈક માથા ઉપરથી પસાર થાય, કોઈક હાથની બાજુમાંથી પસાર થાય. એવી રીતે જ્યાં સુધી સ્વામીજી ભાષણ આપતા રહે ત્યાં સુધી ઓલા લોકો ગોળીઓ છોડતા રહે. ભાષણ પૂરું થયું એટલે બધા કાઉબોયઝ તાળીઓ મારતા આવ્યા, બરાબર? કે તમે તો વીર પુરુષ છો, મહાપુરુષ છો, તમે જે બોલો છો એવું કરીને દેખાડો છો, તમને જીવનમાં કોઈ પણ બાબતથી ડર લાગતો નથી, તમે સાચું બોલો છો. તો આવી તો કેટલી બધી ઘટના છે, પણ મૂળ સ્વામીજીનો કહેવાનો મતલબ એમ છે કે જીવનમાં કોઈ પણ બાબતથી ડરો નહીં. એક છેલ્લી ઘટના જોઈ લઈએ, વારાણસીમાં. વારાણસીમાં જ્યારે હતા સ્વામીજી, શિર ભવાની માતાના મંદિરે હતા. વારાણસી અયોધ્યા પાસે છે, જ્યાં આટલા મોટા વાંદરા હોય. અમદાવાદ, વડોદરા જાવ તો એટલા નાના નાના વાંદરા, પણ વારાણસી છે જ્યાં રામ ભગવાન, અયોધ્યા, તો જ્યાં આટલા મોટા વાંદરા હોય. સ્વામીજી હતા, શિર ભવાની માતાના મંદિરે ગયા તો એક જ રસ્તો હતો, એક બાજુ તળાવ હતું, એક બાજુ વંડી હતી, એક જ રસ્તો આવવાનો જવાનો. દર્શન કરી લીધા પછી જ્યારે પાછા આવતા હતા ત્યારે એની પાછળ વાંદરા પડ્યા. સ્વામીજી જીવનમાં ડરતા નહીં, પણ વાંદરા આવે ત્યારે હું કોઈ ખબર નથી. તો સ્વામીજી હાલવા માંડ્યા. સ્વામીજી ઝડપથી હાલવા માંડ્યા તો વાંદરા ઝડપથી હાલવા માંડ્યા. સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા, કે ભાગો ભાગો. તો એક દાદા હતા, 80-90 વર્ષના, એ સાધુ હતા. એને ખબર કે આ વાંદરા શું કરે. સમજાણું? એને સ્વામીજીને રાડ પડી, સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ્સ, ઉભા રહ્યો અને દુષ્ટોનો સામનો કરો. પછી સ્વામીજી ઉભા રહ્યા અને આવી રીતે ઉભા રહ્યા.
આ જે ફોટો છે સ્વામીજીનો, બરાબર, અહીંયા તો નથી પણ તમને જે પુસ્તક મળશે એમાં હશે આવી રીતે સ્વામીજીનો ફોટો છે. તો એની પાછળની વાર્તા છે કે જ્યારે સ્વામીજી આવી રીતે ઉભા રહ્યા, બધા વાંદરાનો સામનો કર્યો, આંખનો આંખ નાખીને જોયું તો બધા વાંદરા ત્યાંથી ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહે છે કે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ડરવાની કોશિશ ન કરો, પણ એનો સામનો કરો. શું કરો? સામનો કરો. તમને એમ છે કે અમે તો અત્યારે વિદ્યાર્થીઓ છે, અમારા જીવનમાં શું મુશ્કેલી હોય, તો અત્યારે માની લો કે તમારા ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે, સમાજ વિદ્યા, હિન્દી, ગુજરાતીમાં ઓછા માર્ક આવે, તો ડરી જવાની કોશિશ ન કરો. શિક્ષક તો તમને કીધાય, શિક્ષક થોડી આરતી ઉતારે. તમારા શૂન્ય માર્ક આવે તો હું દીવો લઈને આવું, તમારી આરતી ઉતારો. શિક્ષક કે આરતી ન ઉતારે, પણ તમને ખીજાશે. શું કામ ખીજાશે? કારણ કે તમારા સારા માટે કોશિશ કરે છે, બરાબર. કોઈ પણ શિક્ષક હોય ને એનો ધ્યેય એ જ હોય, મોટા ભાગના શિક્ષકોનો, કે તમારા સારામાં સારું કાર્ય થાય, બરાબર, તમે જીવનમાં પ્રગતિ કરો. બે જ વ્યક્તિ એવા છે આ દુનિયામાં, આખી દુનિયામાં, એક માતા પિતા ને એક શિક્ષક. પેલો માતા પિતા છે જેણે તમને જન્મ આપ્યો, અને બીજો શિક્ષક છે જે તમારું સારું ચાહે છે. અમુક કલંક લાગી જાય શિક્ષકો ઉપર, પણ આટલા બધા શિક્ષકો છે આ દેશની અંદર. 48 લાખ શિક્ષકો છે. કેટલા? 48 લાખ. 140 કરોડ ની વસ્તીમાં 48 લાખ શિક્ષકો છે. એમાં 36 લાખ શિક્ષકો એ સરકારમાં છે, 12 લાખ શિક્ષકો એ પ્રાઇવેટમાં છે, બરાબર. હું પ્રાઇવેટમાં કામ કરું, આ બધા સરકારીમાં છે. તો ક્યાંક એવી અપવાદ બની જાય કે અમુક શિક્ષકો એક ખોટા કામમાં પકડાઈ જાય, એનો મતલબ એમ નથી કે શિક્ષક ખાવા ઉકળતો હોય, બરાબર. તો મોટા ભાગના શિક્ષકોનો ધ્યેય એવો જ હોય કે આ જે વિદ્યાર્થી છે આગળ વધે. તો મેં તમને કીધું એમ કે આ દુનિયામાં બે વ્યક્તિ એવા છે, એક તમારા માતા પિતા અને બીજો છે શિક્ષક. આ બે હંમેશા એવું ચાહે કે તમે પ્રગતિ કરો. તો આપણે ક્યાં હતા? નિર્ભયતા. તો સ્વામીજી હતા, બરાબર, એ જ્યારે પાછા ફેર્યા અને બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું તો બધા વાંદરા ગુમ થઈ ગયા. આની ઉપરથી સ્વામીજી કહે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ભાગવાની કોશિશ ન કરો, પણ એનો સામનો કરો. તો એની જેમ જ્યારે તમને શિક્ષક ખીજાય કે તારા ઓછા માર્ક કેમ આવ્યા, તો ડરવાનું નથી, રડવાનું નથી, ખોટું નથી કાઢવાનું, પણ તમારે એમ વિચારવાનું જ્યારે તમને શિક્ષક ખીજાય ત્યારે હું વિચારવાનું કે આ શિક્ષક કે આ મેડમ મને આ વખતે તો કહી ગયા, આગલી વખતે દિવસ રાત મહેનત કરીને એવી મહેનત કરીશ કે આ શિક્ષક કે મેડમ મને કાંઈ કહી ન શકે, એની જગ્યાએ મને શાબાશી આપે. સમજાણું? તમારે એવું વિચારવાનું છે. તો આમ વિચારશો તો તમે પ્રગતિ કરી શકશો. નકર તો એવું થાય, અત્યારે તો જમાનો એવો થઈ ગયો કે તમે કોઈને લાખો મારો કોઈ ખીજાવ ને તો એ શિક્ષક કે એ શિક્ષકની પ્રત્યે વિદ્યાર્થી નફરત થઈ જાય ને ચોપડીનો ભાગ કરી દે કે આ વિષય બધી ભણવો છે, ત્યાં સાહેબ બધા નકાવો. અત્યારે એવું થઈ ગયું છે. પણ એવું નથી વિચારવાનું, એના થોડુંક ઓપોઝિટ વિચારવાનું છે. આ જે શિક્ષક છે મારા હારા માટે જ કહે છે, એવું ન વિચારી શકો કાંઈ નહીં, પણ આ શિક્ષક ભલે મને આ વર્ષે કહી જાય, આગલા વર્ષે આને હું કહેવાનો મોકો આપીશ નહીં, બરાબર. તો આ કેનાથી થઈ શકે? જ્યારે શિક્ષક છે એના શબ્દો તમે સ્વીકારી શકશો અને એ તમારા જીવનમાં ઉતારશો તો. ત્રીજી ઘટના છે તો આત્મનિર્ભરતા. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા એટલે જીવનનું સારભૂત તત્વ. સ્વામીજી કહે છે કે બે વિદ્યાર્થીઓ છે, બે છોકરા કે બે છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં પહેલો નંબર આવે, બીજો છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં છેલ્લો નંબર આવે. શિક્ષક એક જ છે, મેડમ એક જ છે. એવું કેનાથી શક્ય બને? કારણ કે પેલો જે છોકરો કે છોકરી છે જેનો પહેલો નંબર આવે છે એનું ધ્યાન ક્યાં હોય? શિક્ષક આ બોર્ડ ઉપર લખાવતો હોય ને કે મેડમ આ બોર્ડ ઉપર લખાવતો એનું ધ્યાન ચોક ઉપર જ હોય. ઓલો જે છેલ્લો નંબર આવતો હોય ને એ છેલ્લી બેન્ચે બેઠો છે ને રાણી વિક્ટોરિયાની મૂછ દોડતો હોય, કાં પછી પ્લેન બનાવતો હોય, કાં કાગળના ડૂચા બનાવતો હોય, સમજાણું? એનું કાંઈ ભણવાનું ધ્યાન ન હોય. જ્યારે ઓનો શિક્ષક લાગ્યો ને ત્યારે મેં સ્વામીજીના ઘણા બધા પુસ્તકો વાંચ્યો નતો, ત્યારે મને તો ગુસ્સો આવે છે, સીધો લાફો જ મારતો. તને ભણવા રસ નથી, હું કરે હાલ ક્લાસની બહાર નીકળ, સમજાણું? ત્યારે એવું થતું. પણ પછી જેમ જેમ સ્વામીજીની એકાગ્રતા વિશેની આખી વાત સાંભળી, રાજયોગ વાંચ્યું, ત્યારે ખબર પડી કે જે વિદ્યાર્થીઓ હાવ ખોટો હોય ને એના ભણવામાં રસ કામ નથી, એ આવા ગાંડા કામ કાઢે. કારણ કે એના હકીકતમાં એકાગ્રતા જ નથી. એમાં હું નથી? એકાગ્રતા નથી. જે વિદ્યાર્થી હોય ને હોશિયાર, એની પાસે એકાગ્રતા બહુ વધારે હોય. જે ઠોઠ વિદ્યાર્થી એની પાસે એકાગ્રતા ન હોય. પછી એ દિવસથી આપણે નિયમ બનાવ્યો, કોઈ ઠોઠ વિદ્યાર્થીને લાફા નહીં ભરો, એને ખીજવવાનું નહીં, કારણ કે એની પાસે એકાગ્રતા નથી. એકાગ્રતા કઈ રીતે વધે એની માટે પ્રયત્ન કરવાનો. એકાગ્રતા કઈ રીતે વધે? આપણે એક પ્રયોગ કરીએ. તૈયાર બધા? હા કે ના? તો ટટ્ટાર બેસો, હાલો બધા. તમારો જમણો હાથ છે ને અહીંયા રાખો. તમારો જમણો હાથ છે અહીંયા રાખો. તમારું ડાબું નસકોરો આ બાજુ છે. ડાબા નસકોરામાંથી કેટલા બહેનો ભાઈને શ્વાસ આવે છે કેવાનું, બરાબર? એક સાદો પ્રયોગ ખાઓ. તમારો ડાબું નસકોરો આ બાજુ છે. ડાબા નસકોરામાંથી કેટલા બહેનો ભાઈને શ્વાસ આવે છે એ કેવાનું છે. કોઈ નહીં? કાંઈ વાંધો નહીં, હાલો. આ પેલો પ્રયોગ ખોલો. બીજો પ્રયોગ ફરીથી યાદ રાખો. તમારું જમણું નસકોરું, જમણું નાક આ બાજુ છે. તો જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈને શ્વાસ આવે છે? ખબર કેમ પડે? હવા આવે.
હવા આવશે એટલે ખબર પડશે. અહીંયા નાક આગળ હાથ રાખો ને એટલે આવશે. અત્યાર સુધી તમને એમ જ હતું કે તમે જીવો સમજાણો શ્વાસ લેશો, પણ શ્વાસ કઈ રીતે લેશો એ આજ સુધી તમને ખબર નથી. આજે તમને પહેલી વાર ખબર પડી છે. ઘણા બધા પ્રયોગ. હા, ખૂબ સરસ. આ બીજો પ્રયોગ પૂરો થઈ ગયો, બરાબર. ત્રીજો પ્રયોગ ફરીથી યાદ રાખો. બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? બંને નાકમાંથી. ખૂબ સરસ. ત્રણેય પ્રયોગનો મતલબ જોઈ લઈએ, બરાબર. પછી તમને ખબર પડશે કે હોશિયાર વિદ્યાર્થી અને ઠોઠ વિદ્યાર્થી વચ્ચે કેટલો ફેર હોય. તો જેને ડાબા નાકમાંથી શ્વાસ આવતો એનો મતલબ એમ છે કે તમારું શરીર થાકી ગયું છે. શું છે? જ્યારે આપણું શરીર થાકી ગયું ત્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવે. આજે રાતે તમે હોવા જાવ ને ત્યારે હાથ રાખજો 1 મિનિટ, બરાબર. 5 સેકન્ડ રાખશો તો ખબર પડશે તમારા ડાબા નાકમાંથી શ્વાસ આવતો હશે. જ્યારે અત્યારે તમે બધા બેઠા મોટા ભાગે જમણા નાકમાંથી કે બે નાકમાંથી શ્વાસ આવતો હશે, બરાબર. જમણા નાકમાંથી ક્યારે શ્વાસ આવે? જ્યારે તમારું શરીર કેવું હોય? શક્તિશાળી હોય. કેવું હોય? શક્તિશાળી હોય. અત્યારે મેં તમને કીધું હોય કે 12 દિન ઓલા વડલાને અડી ના હોય તો હજી હું કહું ને એની પહેલા તમે પગી જવાનું, દોડીને અડધા તો પગીને આવી જાવ. શું કામ? કારણ કે અત્યારે તમારું શરીર કેવું છે? શક્તિશાળી છે. એની જે કોઈ 80 વર્ષના દાદા હોય, મેં એને કીધું કે જાઓ તો હે બાપા મારી આવું કામ ન કરો. અંદર કોક દાદા કે દાદીને કીધું હોય 4 જણા તેને ટીંગા ટોળી કરીને લઈ જતા. અંદર તે કાંઈ એનો આ મેલ ન પડે. તો સ્વામીજી એની ઉપર કેવું કહે છે કે આ જ સમય છે. કયો સમય છે? આ જ સમય છે કામ કરવાનો. જ્યારે તમે તમારા પગ ઉપર ઊભા છો, આ જ સમય છે કામ કરવાનો, આરામ કરવાનો નહીં. 80 વર્ષની ઉંમરે જ્યારે તમને 4 જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હોય ત્યારે કઈ નવું કામ ન થઈ શકે. સમજાય છે? આ જ સમય છે જ્યારે તમે તમારા પગ ઉપર ઊભા છો અને તમે બધું કામ કરી શકો છો. આ જ સમય છે કે નક્કી કરવાનો કે જીવનમાં શું કરવું. તો જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવે ત્યારે કામ કરવાનું છે, આરામ નથી કરવાનો. પાડો જોયેલો છે? પાડો શું કરે? પાણી પીડ્યો હોય. પાડો જીવનમાં કોઈ બીમાર ન પડે, પણ આખો દી પાણીમાં પડી જિંદગીમાં કાંઈ કામ ન કરે. ઘણા બધા માણસો એવા હોય, શરીર માણસનું હોય તો કાંઈ કામ ન કરે. અંદરનું એને હું કામ કરીશ તો બીમાર પડી જાય. સ્વામીજી કહે કે ભલે બીમાર પડો, બરાબર. ઇટ ઇઝ બેટર, સ્વામીજી ઇંગ્લિશમાં કહે છે કે ઇટ ઇઝ બેટર ટુ વેર આઉટ ધેન રસ્ટ આઉટ. સમજાણું? એનો મતલબ શું છે કે પડ્યા કટાઈ જવા કરતા બીજાનું થોડું પણ ભલું કરીને ઘસાય મરવું વધારે સારું. કારણ કે મૃત્યુ તો આવવાનું જ છે, તમે કામ કરો કે ન કરો. જો મૃત્યુ આવવાનું જ છે તો બીજાનું થોડુંક સારું કરીને મરવું વધારે સારું છે, બરાબર. મોટાભાગના માણસો આટલા મોટા હાવ કામ કરે. આપણા દેશમાં સૌથી મોટો રોગ છે ખબર? બધાને કરોડપતિ થઈ જાવ છે. બધાને રાતોરાત કરોડપતિ થઈ જાવ છે, કોઈને કામ જ નથી કરવું. સૌથી મોટો ભારત દેશ આ 75 વર્ષ થઈ ગયા આપણી આઝાદીને, હજી ભારત દેશ ઉપર હું કામ નથી કર્યું? બધા કામ ચોર આ દેશની અંદર. અને કેવું થાય? આપણે કામ ચોર રહીએ તો આપણે એવા થઈ જઈએ. એટલે છે ને એની કરતા એકલું હાલવું. સ્વામીજીએ કીધું ઇટ ઇઝ એ મેન, બરાબર. સ્વામીજી ઇંગ્લિશમાં કહે છે a mob in a year can do more than a people in century. એટલે કે આખો ગુજરાતીનો મતલબ એમ થાય કે એક વ્યક્તિ જો એકલો ચાલતો હોય, એને દિશા ખબર હોય, રસ્તો ખબર હોય, ધ્યેય ખબર હોય તો એ 1 વર્ષમાં આટલું બધું કામ કરી શકે છે જે રેડાખેડા માણસો એમના પડ્યા કરતા હોય ને કાંઈ ન કરતા. સમજાણું? હમણાં એક ભાઈ ગુજરી ગયા ભારત દેશમાં. ખેર તમને નામ નહીં ખબર હોય, શિક્ષકોને ખબર હશે. એ કેટલા પૈસા મેકીને જાય ખબર? આવી 44,000 શાળા ખોલી ગયા. 44,000 કેટલી? આવી એકની 44,000 શાળા ખોલી ગયા. 44,000 કરોડ રૂપિયા મેકી જાય. કેટલા? એમના મરી જાય. એને આખી જિંદગી પૈસા ભેગા કરે, કાંઈ ન કર્યું. અને સ્વામીજી કહે કે આ દેશનો સૌથી મોટામાં મોટો રોગ છે. બધાને કરોડપતિ થઈ જાય પણ એનો પૈસાનો ક્યાં ઉપયોગ કરવો એ નથી ખબર. રાકેશભાઈ ઝુંઝુનવાલા એનું નામ હતું, બરાબર. શેર માર્કેટના બાદશાહ હતા. એમ આટલા પૈસા હતા પણ એ હાલી નહોતા એકલા. વ્હીલચેરમાં હતા. છેલ્લે ટાટા બાય બાય કરીને વિહી જાય અંદરમાં દુનિયામાંથી. તો સ્વામીજી કહે છે કે જ્યારે જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનો સમય છે. કેનો સમય છે? કામ કરવાનો સમય છે. આરામ નથી કરવાનો. શિક્ષક કહે કે દાખલા ગણો તો ગણવાના છે. શિક્ષક કહે કે દોડો, વ્યાયામનો પીરિયડ હોય તો દોડવાનું છે, બરાબર. શરીર પગલો જોયેલો છે ને? પગલામાં પગ પડે શું થાય? બગડે ને? લાફો મારો શું થાય? હાથ બગડે ને? પણ આ દિવાલ છે ને, લાફો મારો શું થાય? ભાગે ને? દિવાલ કેવી છે? મજબૂત છે ને? તો તમારે પોદલા બનવાનું કે મજબૂત બનવાનું? સ્વામીજી કહે છે કે આપણને શેની જરૂર છે? લોખંડી માંસપેશીઓ અને પોલાદી ગ્રંથિ જોઈએ. શેની જરૂર છે? લોખંડી માંસપેશીઓ. આપણું શરીર કેવું છે? લોખંડ જેવું મજબૂત, બરાબર. અને માંસપેશીઓ પણ પોલાદી હોવી જોઈએ. તો આપણે દુનિયા મૃત્યુનો પણ સ્વામીજી એવું કહે છે કે આપણને શેની જરૂર છે? લોખંડી માંસપેશીઓ અને પોલાદી ગ્રંથિ જોઈએ, જે મૃત્યુનો પણ સામનો કરી શકે. યમરાજ આવે ને તો એની અમુક પણ તરત જ ધ્રુજે નહીં, બરાબર. મૃત્યુનો સામનો કરી શકવાની પ્રચંડ શક્તિ આપણી ક્યાંથી આવે?
લાડવા પેંડા ખાવા દે તો બરફી ખાવા દે તો ઘી કોણ ખાવા દે દાળ ભાત ખાવા દે કે કસરત કરવા દે તો સર કે મેડમ તમને કહે કે દોડો તો દોડવાનું શું કરવાનું તમે દોડશો તો તમારું શરીર કેવું બનશે મજબૂત શક્તિશાળી બનશે બરાબર તો હવેથી કોઈ એવું નહીં કે સાહેબ મેડમ મને પગમાં દુખે છે આ બહુ ભયંકર વાગ્યું તો વાત બરાબર છે પણ અમુક તો હોય ને એને એ નક્કી કરે કે આજે આ સાહેબ નો પૂરો કરો આજે જો આ પગમાં દુખે છે સાહેબ કે મેડમ ને કહી દો આજે દોડવું નથી તો ઉપરથી શિવ ભગવાન કે અલ્લાહ આવે તો તમને કોઈ મદદ કરી શકે નહીં તમારે શક્તિશાળી બનવું હોય બરાબર તો તમારે દોડવું પડશે બીજા કોઈ દોડશે તો એ હાલ છે નહીં બરાબર તો જ્યારે જમણા નાક પરથી શ્વાસ આવતો ત્યારે કામ કરવાનો સમય છે અને ત્રીજો પ્રયોગ આપણે કર્યો જ્યારે અહીંયા હાથ રાખ્યા બરાબર ત્યારે બંને નાક પરથી શ્વાસ આવતો હોય જ્યારે બંને નાક પરથી શ્વાસ આવતો હોય એનો મતલબ એમ છે કે તમારું ધ્યાન તમારું મન કેવું છે એકાગ્ર થયું છે કેવું છે હું અહીંયા જે બોલું છું તમારું ધ્યાન એની ઉપર છે નકર તો જેના બે નાક પરથી શ્વાસ નથી આવતો બરાબર તમને ખબર છે એનું મન તે ક્યાંક બીજે ફરતું હશે કે આ સાહેબ જાય તો સારું મારે ટિફિન ખાવું છે મને ભયંકર ભૂખ લાગી છે ઓલા ગામડે મારા મમ્મી પપ્પા ખેતરે છે ત્યાં જવું છે આટો મારવા જવું છે આ હું ખોટે શાળાએ આવી ગયો કેટલા બધા એને વિચાર આવતા પણ એનું ધ્યાન હું જે બોલું છું એની ઉપર ન હોય તો જ્યારે તમારું મન એકાગ્ર હોય ત્યારે બે નાક પરથી શ્વાસ આવે હવે થાય કેવું કે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એના બે નાક પરથી શ્વાસ જે આવતો હોય એનો સમય કેટલો હોય 8 કલાક 10 કલાક અને જે આઉટપુટ વિદ્યાર્થીઓ શૂન્ય માર્ક આવતો હોય ને બરાબર આ 5-10 માર્ક આવતો હોય એના બે નાક પરથી શ્વાસ આવતો એનો કેટલો સમય હોય 5 મિનિટ 10 મિનિટ તો 5-10 મિનિટ શ્વાસ આવતો હોય ને બે નાકમાંથી ત્યારે સાયકલ નપાલતો હોય ટીવી જોતો હોય બોલા ડુંગળાના બટેટા ખાતા એવું કરી દે કે ભણતો ન હોય પણ જે હોશિયાર વિદ્યાર્થી હોય એ ભણતો હોય ત્યારે બે નાકમાંથી શ્વાસ આવતો હોય કાં દીકરી હોય કે દીકરો હોય તો સ્વામીજી કહે છે કે આ સમય વધારી શકાય આ વધારી શકાય કઈ રીતે તો 50% વસ્તુ તમને ખબર જ છે તો 50% તમને નથી ખબર કુંભક પૂરક રેચક કરો છો તમે બધા હા કે ના કુંભક પૂરક રેચક તો કુંભક પૂરક રેચક કરો છો એ શું કામ કરો છો એ આજે જાણીએ તો બધા ડટ્ટા બેસો હાલો એ રિદ્ધિબેન અને ભૂમિબેન કોણ છે બાર બોલાવે છે મમ્મી બોલાવે જાઓ અહીંથી લ્યો. તારું નામ શું કહે છે તારી મમ્મી તારી મમ્મી આવી જાય હો તો આપણે ત્રીજો પ્રયોગ કર્યો એમાં હતા બંને નાક પરથી શ્વાસ આવતો હોય બરાબર તો જે ઠોઠ નીચેથી 5-10 મિનિટ જ શ્વાસ આવતો હોય તો આ સમય વધારી શકાય સ્વામીજી કહે છે કે આ કઈ રીતે તો બધા ડટ્ટા બેસો હાલો તમારો જમણો અંગૂઠો છે ને એ જમણા નાક ઉપર રાખો તમે બધા કુંભક પૂરક રેચક કરો જ છો પણ શું કામ કરો છો અને કઈ રીતે કરવાનું એ આજે તમને શીખવાડીશ બરાબર આ બધા શિક્ષકો તમને કરાવતા હશે પણ શું કામ કરો છો એ આજે તમને ખબર પડશે તો જમણા નાક ઉપર રાખો ડાબા નાકથી શ્વાસ લેવાનો 4 સેકન્ડ 1 2 3 4 બરાબર પછી બંને નાક બંધ પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો પછી જમણા નાકથી શ્વાસ લેવાનો 4 સેકન્ડ માટે પછી 4 સેકન્ડ શ્વાસ રોકવાનો પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો અનુલોમ વિલોમ પણ કહેવાય અનુલોમ વિલોમમાં તમે કુંભક એટલે કે શ્વાસ રોકતા નથી આમાં તમારે શ્વાસ રોકવાનો બરાબર ફાયદો શું થશે તમને એમ થાય કે આવડે હું આવું તો આપણે ઘણા સમયથી કરીએ છીએ પણ આનો ફાયદો 15 મિનિટ છે 15 મિનિટમાં કાર્યક્રમ પૂરો થઈ જશે બરાબર તો તમને એમ છે કે આનાથી વળી શું ચમત્કાર થઈ જશે તો તમે ત્યાં ટીવી જોશો ટીવીમાં ક્રિકેટની મેચ જોઈ લીધી કદી બધે જોઈ ચાલો ખૂબ સરસ ક્રિકેટની મેચ જોતા હોય ને ત્યારે વચ્ચે જાહેરાત આવે ખબર એમાં જાહેરાત આવે ને એમાં એક જાહેરાત આવે मैंने सच्ची माँ की पसंद बॉर्नविटा मैंने अपने बेटे के लिए बॉर्नविटा खरीदा मैंने अपने बेटे के लिए बूस्ट खरीदा હવે ડબલા તમે ખાઈ ખાઈને મરી જાવ તો તમારો પહેલો નંબર નો કેમ ખબર કારણ કે એ લોકો કરોડો રૂપિયાનો ધંધો કરવા બેઠા છે એને કાંઈ વિદ્યાર્થી પાસ થાય કે ના પાસ થાય એની કાંઈ લેવાનું નથી પણ તમે તો પિક્ચર જોવા ગયેલો કોઈ શહેરમાં પિક્ચર જોવા ગયેલું શહેરમાં પિક્ચર જોવા જતો ટિકિટના પૈસા દેવા પડે કેટલા 200-300 રૂપિયા દેવા પડે મફતમાં કોઈ અંદર ગળવા દે તમે પિક્ચર જોવા ગયા શાહરુખ ખાન સલમાન ખાન ઋતિક રોશન દીપિકા પાદુકોણ કેટરીના કૈફ કોઈ પણ હીરો હિરોઈન બરાબર પછી એક તે હીરો હિરોઈન છે તમે જ્યારે નાપાસ થાવ ત્યારે કોઈ આવે છે કે આ છોકરો કે છોકરી હતી એ મારું પિક્ચર જોવા આવ્યા હતા લાઈવ હું તારા આંસુ લૂછી દો આવે છે કોઈ
પણ સ્વામી વિવેકાનંદ આવે છે અને કહે છે કે ઉઠ ઊભો થા મર્દ બન અને હિંમતવાન થા બધી જવાબદારી તારા શરીરે ઓઢી લઈને સમજ કે તારો ભાગ્ય વિધાતા તું પોતે જ છો આ દુનિયામાં કોઈ પણ બાબતથી ડરવાની કોશિશ કરતો નહીં આજે કાર્યક્રમ છે એ મફતમાં થાય છે તમારી શાળામાં થાય છે બરાબર તમારે ત્યાં અહીંથી એક આંગણામાંથી બહાર નથી જવું પડ્યું તમારા ગામડામાં જ થાય છે કાર્યક્રમ મફતમાં થાય તમારે 1 રૂપિયા નથી દેવો પડતો અને સ્વામી વિવેકાનંદ તમને કહે છે જ્યારે તમે જીવનમાં નિષ્ફળ જાવ ત્યારે કે ઉઠ ઊભો થા મર્દ બન અને હિંમતવાન થા બધી જવાબદારી તારે શરીરે ઓઢી લઈને સમજ કે તારો ભાગ્ય વિધાતા તું પોતે જ છો જીવનમાં આટલું યાદ રાખજો કે જે મફતમાં વસ્તુ મળે ને એ સૌથી કિંમતી હોય મારી શાળામાં મફતમાં કાર્યક્રમ હતો અમારી શાળામાં 700 વિદ્યાર્થી હતા કોઈનું જીવન બદલાણું કે નહીં મારું જીવન બદલાઈ ગયું મેં ખાલી એન્જિનિયરિંગ નથી કરેલું એન્જિનિયરિંગ પછી MSc IT પણ કર્યું BEd કર્યું MID કર્યું બરાબર BEdમાં આખા ભાવનગરમાં મારો 15મો નંબર હતો 93% સાથે હું બધી જગ્યાએ એની પછી મેં જેટલી પરીક્ષા આપી ને એન્જિનિયરિંગ પછી એ બધી મેં 3-3 કલાક વાંચીને જ આપી દીધી અત્યારે આપણી હાલત કેવી છે કે આપણે 10 કલાક વાંચીને એક પાનું માંડીએ એમાં આપણે વાંચતા હોય ત્યારે એમ થાય કે મોબાઈલ લડો ગામડા વિદ્યાર્થીમાં મોબાઈલ ઓછા હોય એને થાય ફરવા વયો જાઓ સાયકલ નકાલો અહીંયા ભાઈબંધના ઘરે જાઓ બેનપણીના ઘરે જાઓ દુકાને જાઓ ગલ્લે જાઓ આવા બધા વિચાર આવે સમજણું તો આપણી પાસે એકાગ્રતા નથી તો તમે જે અત્યારે કર્યું એને નાડી શુદ્ધિ કહેવાય શું કહેવાય નાડી શુદ્ધિ એ સૌથી જૂનું નામ છે એ પતંજલિ યોગ સૂત્રમાં લખેલું બરાબર ઘણા બધા એને અનુલોમ વિલોમ પણ કહે છે ફાયદો શું આવું કરવાનું શું કામ તો તમે બધા અત્યારે શાળાએ આવ્યા કે નહીં શાળાએ આવે ત્યારે રોડ ઉપર વાહનો હાલતા હોય ખટારો હાલતો હોય બસ હાલતી હોય રિક્ષા હાલતી હોય સાયકલ હાલતી હોય કે નહીં એ બધી ધૂળ ઉડાડે એ ધૂળ ક્યાં જાય તમારા નાકમાં જાય ક્યાં જાય તમારા નાકમાંથી કરોડરજ્જુમાં જાય ડાબુ નાક અને જમણું નાક ઈડા નાડી અને પિંગલા નાડી સૂર્ય નાડી ચંદ્ર નાડી એ ધૂળ છે તમારે જ્યાં જમા થઈ જાય એટલે તમારી એકાગ્રતા ઘટી જાય તમે આ ખાલી 4 વાર કરો એક વાર કરવામાં 24 સેકન્ડ લાગે 4 વાર કરવામાં 1 મિનિટ ને 36 સેકન્ડ લાગે 96 સેકન્ડ 1 રૂપિયા તમારે દેવાનું નથી જે કાંઈ કરવાનું છે તમારે જ કરવાનું છે ક્યારે કરવાનું તો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં બરાબર અહીંયા તમે પ્રાર્થના સભામાં તો કરશો જ તે કારણ કે શિક્ષક આદર એના ડરથી તમે કરશો અહીં તમને કે એટલે કરશો કોક કે એટલે તમે કરો એમાં તમે ધીરે ધીરે પ્રગતિ કરી શકો પણ જો તમે તમારી જાતે કરશો જો તમારે પ્રગતિ કરવી હોય તમે તમારી જાતે કરશો તો તમે ફટાફટ પ્રગતિ કરી શકશો ખાલી 21 દિવસ કરશો કેટલા 21 દિવસ તો તમારી એકાગ્રતા 5% વધશે 6 મહિના કરશો તો તમારી એકાગ્રતા 10% વધશે 12 વર્ષ કરશો તો તમારી એકાગ્રતા અપ્રતિમ થઈ જાય અપ્રતિમ એટલે કે એને દુનિયામાં કોઈ ન હરાવી શકે તમે જ્યાં ઊભો હોય ને આખી દુનિયા તમારી આમ ઝૂકી જ જાય તમારે એને ઝુકાવવાની કોશિશ ન કરવી પડે 4-5 ઉદાહરણ આપું સમય ઓછો છે એટલે તો સ્વામીજી એકવાર અહીંયા બેઠા હતા બરાબર અલવરમાં રાજસ્થાનમાં અલવર નામની જગ્યા છે જ્યાંના મહારાજા સામે ઉભા હતા સ્વામીજી અહીંયા હતા અને રાત જેવી રીતે તમારા આચાર્યશ્રી હોય તો આચાર્યના કેટલા બધા માણસો મળવા આવે એમ જેમ રાજા હોય એને કેટલા બધા માણસો મળવા આવે તો સ્વામીજી અહીંયા બેઠા હતા સ્વામીજી પાસે 3 પુસ્તક પડ્યા હતા સ્વામીજીએ પહેલું પુસ્તક ઉપાડ્યું 1 પાનું 2 પાના 3 પાના બધા પાના ફેરીને હેઠું મૂક્યું બીજું પુસ્તક લીધું 1 પાના 2 પાના 3 પાના બધા પાના ફેરીને પુસ્તક હેઠું ત્રીજું પુસ્તક લીધું ને ત્યારે રાજા સામેથી હાલીને આવતા હતા રાજાએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તમે શું ગોતો છો મને કે હું તમને મદદ કરાવું ત્યારે સ્વામીજી એવું કીધું હું કઈ ગોતતો નથી બધું પુસ્તક વાંચું છું તો રાજા વિચારવા પડી ગયો કોઈ માણસ એટલું ઝડપથી થોડું પુસ્તક વાંચે છે કે પાના ફેરવતો એટલું ઝડપથી તો રાજાને વિશ્વાસ ન આવ્યો એટલે સ્વામીજી એવું કીધું કે તમને એવું લાગતું કે હું ખોટું બોલું છું તો આ બે પુસ્તકો તો હમણાં વાંચીને નીકળ્યા ત્રીજા પુસ્તકમાં એટલું હતું તમારે જે પ્રશ્ન પૂછો એ પૂછો સ્વામીજીને જેટલા પ્રશ્ન પૂછ્યા સ્વામીજીએ જવાબ આપ્યો એટલું જ નહીં સ્વામીજીએ કયા પ્રોગ્રામમાં કઈ રીતિમાં કયો શબ્દ હતો નહીં કહી દીધું પાના નંબર થઈ રાજા વિચારવા પડી ગયો કોઈ માણસ 1 સેકન્ડમાં આખું પાનું વાંચી શકે ત્યારે રાજાને વિશ્વાસ ન આવ્યો એટલે પછી સ્વામીજી સમજાવે છે કે જ્યારે પહેલા બીજા ધોરણમાં બાળક આવે છે ત્યારે જ્યારે શાળામાં આવે છે ત્યારે શિક્ષક એને પાટીની અંદર ક ખ લખતા શીખવાડે કે નહીં જ્યારે તમે નાના હશો ત્યારે સર કે મેડમે તમને પાટીની અંદર ક ખ લખતા શીખવાડ્યું છે પછી એ જ છોકરો જ્યારે ત્રીજા ચોથા ધોરણમાં આવે ત્યારે શિક્ષક એને આખો શબ્દ લખતા શીખવાડે કમલ રમે છે ગુલાબ બરાબર ભમે છે દોડે છે આવું લખો કે નહીં એ જ જ્યારે વિદ્યાર્થી હોય ને એ 7મા 8મા ધોરણમાં આવે ત્યારે આખું વાક્ય એક સાથે લખી શકે હું મારા ઘરે જઈ રહ્યો છું મારી શાળાનું નામ ઉસરત પ્રાથમિક શાળા છે હા કે ના સ્વામીજી કહે છે કે દુનિયામાં 95 થી 98% માણસો છે ને એ પોતાની બુદ્ધિનો આટલો જ ઉપયોગ કરે પણ જો તમે તમારી એકાગ્રતા વધારો તો તમારી એકાગ્રતા આટલી બધી વધી શકે કે તમે એક જ સેકન્ડમાં આખું પાનું વાંચી શકો અને એ તમને આખી જિંદગી યાદ રહે આખી જિંદગી સ્વામીજી એકવાર અમેરિકા જતા હતા ત્યારે વાહનની અંદર બે ભારતવાળા હતા એક સ્વામીજી પોતે એક બીજા ભાઈ હતા સ્વામીજી સવારે 4 વાગે જાગે દરરોજ એ આખી જિંદગી સવારે 4 વાગે જાગતા
અને વાહન હોય ને વાહન શીપ પહેલા તો બધા પ્લેન ને એવું કાંઈ નહોતું અંદર બસ ને બાઇક ને એવું બધું કાંઈ નહોતું. તમારે બીજા દેશમાં જવું તો વાહનમાં જ જવું પડે. તો વાહન હોય ને સવારે 6 વાગે બંદરેથી ઉપડે પોર્ટથી. તો કેપ્ટન હોય ને કેપ્ટન અહીંયાથી છાપું લઈ લે. હવે સ્વામીજી કેપ્ટન ન હોય સવારે 6 વાગે જહાજ કરવાનું એટલે છાપું ન વાંચી શકે. સૌથી પહેલા તો સ્વામીજી જાગી જાય એ છાપું વાંચે. એને સવારે છાપું વાંચી નાખ્યું. પછી ઓલો બીજો ભારતવાળો ને એ આવ્યો કે મને છાપું આપો મારે વાંચવું છે. તો ઓલા કેપ્ટન નું કીધું એ કે જોજો ભાઈ ઉપર જઈને છાપું નહીં વાંચતો નીચે વાંચે. ઉપર હવા આવતી હોય છે ને દરિયાની છાપું ઊંડી જાય. ઓલાને ગરમી થતી છાપું લઈને ઉપર ગયો. છાપું લઈને ઉપર ગયો તો છાપું ઊંડી ગયું. પછી ઓલા કેપ્ટન કીધું તમે બધા ભારતવાળા ડોબા કેટલી વાર કીધું ઉપર જઈને છાપું ન વાંચે નીચે જઈને વાંચો. ઓલો રોવા માંડ્યો રોતો રોતો સ્વામીજી પાસે. સ્વામીજી ઓલો તો કેપ્ટન તો ખીજાય છે રાઈડ પડે છે મારી ઉપર. છાપું ઊંડી ગયો એટલે સ્વામીજી કે લે એમાં હું મોટી વાત તું એક પેન ને કાગળ લઈને આવ. બોલો પેન ને કાગળ લઈને આવ. સ્વામીજી આખું છાપું લખીને જા મોજ કર 50 વાર વાત સમજાણું. એટલે આવી તો કેટલી બધી ઘટના છે. સ્વામીજી જ્યારે અમેરિકાથી પાછા આવ્યા ત્યારે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામની દુનિયાની સૌથી મોટું પુસ્તક આટલું બધું મોટું પુસ્તક આટલું મોટું. એના 37 ખંડ હતા. કેટલા 37 વોલ્યુમ હતા. ઈ જ્યાં પડ્યા હતા એમાંથી 11 વોલ્યુમ સ્વામીજીએ વાંચી લીધા. શરદચંદ્ર ચક્રવર્તી હતા એ સ્વામીજીના શિષ્ય હતા. એ આવ્યા ને એને કીધું સ્વામીજી મને નથી લાગતું કે આ પુસ્તક તો માણસ આખી જિંદગીમાં વાંચી શકે. સ્વામીજી કીધું હું મસ્તી કરો છો અત્યારે તમે હમણાં વાંચી નહીં તમારે જે પૂછવું પૂછો. એને જેટલા પ્રશ્નો પૂછ્યા સ્વામીજી તરત ને તરત જવાબ આપી દીધા. રાજસ્થાનમાં એકવાર હતા બરાબર મેવાડમાં જ્યારે હતા ત્યારે એક લાઇબ્રેરી હતી જ્યાં સ્વામી શિવાનંદ હતા એને મળી ગયા. સ્વામી શિવાનંદ એના ગુરુભાઈ હતા. સ્વામી શિવાનંદને શું કીધું સ્વામીજીએ કે તમે દરરોજ જાઓ ને તો જોન લુબુક અંગ્રેજી લેખક છે. જોન લુબુકને એક વોલ્યુમ લેતા આવજો મારી વાત દરરોજ. એના 15 વોલ્યુમ હતા. તો સ્વામી શિવાનંદ સવારે જાય લાઇબ્રેરિયન પાસેથી એક વોલ્યુમ લે અને બીજા દિવસે પાછો આપી દે. એવી રીતે 7 દિવસ આવ્યો. 7મા દિવસે ઓલો છે ને લાઇબ્રેરિયન હતો ને પુસ્તકાલયનો ગ્રંથપાલ હતો ને એ રાડું પડાવડે તમારા સ્વામીજી ઢોંગી છે. તમારા સ્વામીજી કે પુસ્તક વાંચતા નથી. આટલું જાડું પુસ્તક કોઈ માણસ એક દિવસ થોડું વાંચીએ કે. સ્વામી શિવાનંદે સ્વામી વિવેકાનંદને કીધું કે આ તો ઓલો લાઇબ્રેરિયન રાડું પડે છે. એ કે તમે બધા ઢોંગી તો સાધુ બધા ખોટા છે. સ્વામી વિવેકાનંદ બીજા દિવસે એને કીધું બોલો તમને શું વાંધો છે આ બધા પુસ્તકો મેં વાંચીને જાય. 7 પુસ્તકો 7 દીમાં મેં વાંચીને જાય. 8મું પુસ્તક મેં મંગાવ્યું છે એમાં તમે કઈ ગોટાળો ઉભો કર્યો તમને વિશ્વાસ નથી. એને કીધું કે તમારે જે કાંઈ પ્રશ્ન પૂછો મેં બધા વાંચીને જશે. ઓલા લાઇબ્રેરિયન ને ગ્રંથપાલને વિશ્વાસ ન એને જેટલા પ્રશ્ન પૂછે ને સ્વામીજીએ પાનાનું અમુક જે ફ્રેન્ચના શબ્દો હતા ને એ સ્વામીજીએ કહી દીધા બીજી ભાષાના શબ્દો. ઓલો લાઇબ્રેરીનો ઊભો થઈ ગયો ખુશીમાંથી કે કોઈ માણસ એટલું ઝડપથી વાંચી કેવી રીતે શકે. એની પાછળનું કારણ એ છે કે તમારા 8મા ધોરણમાં એક પ્રયોગ આવે. 8મા ધોરણવાળા કેટલા છે બહેનો ભાઈ? 8મા ધોરણમાં તમારે એક પ્રયોગ આવે છે બિલોરી કાચનો. બિલોરી કાચ તમે સૂર્યની નીચે રાખો ને નીચે કાગળિયું રાખો તો કાગળિયું હોઈ જાય ખબર હા કે ના? તો સ્વામીજી કહે છે કે માણસનું મન છે ને એ અતિશય શક્તિશાળી છે. જો તમે મનની બધી શક્તિઓના એક બિંદુ ઉપર કેન્દ્રિત કરી શકો ને તો તમે અદ્ભુત કાર્ય કરી શકો. શું કરી શકો? અદ્ભુત કાર્ય કરી શકો. અને ગામડાના બહેનો ભાઈઓ કરી શકે છે બરાબર. શહેરના બહેનો ભાઈઓ અત્યારે જો શહેરમાં આવો કાર્યક્રમ હોય ને તો સૌથી મોટો ફેરફાર હોય ખબર અડધાને તો ચશ્મા આવી જાય. અડધા તો આમ કમરથી વળી ગયેલા હોય ને આમ દોડવાનું કીધું કે સાહેબ હું નહીં દોડી શકો તમારે દોડો એ આપણને દોડાવી દે. અંદર શહેરમાં એવું છે. તો ગામડાના યુવાનો છે તમારું ખાવાનું ચોખ્ખું છે, તમારી હવા ચોખ્ખી છે, તમારું આકાશ ચોખ્ખું છે, તમે જે કાંઈ કરો એ કરી શકો છો. સ્વામીજી એવું કહી જાય કે ભારતનું સાચું ભારત તમારે જોવો તો ગામડામાં જો ગામડાના યુવાનો છે એ બધું કરી શકે. આજે ભારતની ક્રિકેટ ટીમ જો ભારતની ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડીઓ છે બધા ગામડાના છે, શહેરનું કોઈ નથી. એનું કારણ શું? કારણ કે શહેરમાં ખોરાક તમે મરચું લેવા જાવ તો એમાં તમને ઈંટનો ભૂકો આપી દે, બધું ખોટું. ચોખા લેવા તો ચોખા પ્લાસ્ટિકના આપી દે, મગ લે તો મગ પ્લાસ્ટિકના આપી દે. આટલો બધો ગોટાળો છે. ઘી લે તો ઘી ચોખ્ખું ન મળે, દૂધમાં પાણી આપી દે. શહેરમાં કાંઈ નકરા ગોટાળા છે. ખાવાનું તમને ચોખ્ખું ન મળે, ક્યાંક ખાધો તો તમને તરત ઉલટી થઈ જાય, પેટમાં દુખવા મને તમને માથું દુખે, તમે અહીંયા બેભાન થઈને પડી જાય, ફૂડ પોઈઝનિંગ થઈ જાય. દર ત્રીજા દિવસે છાપામાં લખેલું કે આજે આ જગ્યાએ જમવાનો હતો ને 200 જણાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયો, દવાખાને દાખલ કરી દીધા. આ બધું શું છે? શહેરમાં બધા પૈસા માટે પાગલ થઈ ગયા છે. ગામડામાં હજી શુદ્ધતા છે તો ગામડામાં તમે જીવો છો તેનો ફાયદો ઉપાડો. અહીંયા જરીકે અવાજ નથી થતો. શહેરમાં કાંઈ પણ તહેવાર હોય તો એટલો બધો અવાજ થાય તમારે કાન ફાડી નાખે. તમને એમ થાય કે આ બધા ગાંડા થઈ ગયા છે. તો અહીંયા તમારે ભણવું હોય, અહીંયા તમારે પ્રગતિ કરવી હોય તો તમારા માટે બધા રસ્તા છે. ખાલી તમારી સાઈડથી તમારું ઘર ગરીબ હોઈ શકે, પરિવાર ગરીબ હોઈ શકે, પણ સ્વામીજીનું તમને ઉદાહરણ આપું. સ્વામીજી હતા એના ખીચામાં 1 રૂપિયો હતો. સ્વામીજીની જન્મ જયંતિ દુનિયાના 180 દેશો ઉજવે છે, કેટલા મુસ્લિમ દેશો ઉજવે છે. એની પાછળનું કારણ શું? સ્વામીજીની પાસે કાંઈ બેંક બેલેન્સ નહોતું, કાંઈ નહોતું, તો સ્વામીજીની જન્મ જયંતિ ઉજવે. એની પાછળનું કારણ શું?
કારણ કે સ્વામીજી પાસે શું હતું, શક્તિશાળી વિચારો હતા, સમજાણું? તો એકાગ્રતા છે એ વધારી શકાય, બરાબર? નાડી શુદ્ધિ, ડાબા નાકથી શ્વાસ લેવાનો, શ્વાસ રોકવાનો, જમણા નાકથી શ્વાસ છોડવાનો, પાછો જમણા નાકથી શ્વાસ લેવાનો, પછી શ્વાસ રોકવાનો, ડાબા નાકથી શ્વાસ છોડવાનો, એવું 4 વાર કરવાનું. સવારે 4 થી 8 માં, સાંજે 6 થી 8 માં. અને પછી હાથ આવી રીતે રાખવાના. કેમ રાખવાના? હાથ આમ રાખવાના અને ગોઠણ ઉપર રાખવાના. તમે જે બેઠા છો ગોઠણ ઉપર રાખવાનો, બધા ગોઠણ ઉપર રાખવાના અને આંખ બંધ કરવાની. શું કરવાનું? આંખ બંધ કરવાની. આંખ બંધ કરીને શું કરવાનું? તો આંખ બંધ કરીને જોવાનું કે તમને કેવા વિચાર આવે. સારા વિચાર આવે, ખરાબ વિચાર આવશે, ભાઈબંધને મળવાનો વિચાર આવે, બેનપણીને મળવાનો વિચાર આવે, ખેતરે જવાનો વિચાર આવે, દોડવાનો વિચાર આવે, સાયકલ કરવાનો. ખાલી આંખ બંધ કરીને એટલું જોવાનું. કેટલી મિનિટ? 1 થી 2 મિનિટ. કેટલી મિનિટ? 1 થી 2 મિનિટ. હાલો બધા આંખ બંધ કરીને જો તમને કેવા વિચાર આવે. બરાબર? 5-10 સેકન્ડ આટલું કરવાનું. દરરોજ ખાલી 2 મિનિટ કરવાનું. હવે બધા આંખ ખોલી નાખો. બરાબર? દરરોજ ખાલી એટલું કરવાનું. દરરોજ 4 વાર નાડી શુદ્ધિ કરવાની, 1 મિનિટ ને 36 સેકન્ડ, અને દરરોજ 2 મિનિટ ધ્યાન કરવાનું. આજે તમે કર્યું ને બેઝિક મેડિટેશન ટેકનિક, BMT કહેવાય, સામાન્ય ધ્યાનની પદ્ધતિ. તમને એમ થાય કે આનાથી શું ફાયદો થાય? તો આનાથી આ જે 2 મિનિટનો જે સમયગાળો છે, બરાબર, એમાં તમે તમારી શક્તિ, આત્માની શક્તિનો ઉપયોગ કરો. સ્વામીજી કહે છે કે આ એક જ સમય એવો છે આખી તમારા જીવનમાં, જ્યારે તમે આંખ બંધ કરીને બેઠા હો, બરાબર, આ એક જ સમય એવો છે જ્યારે તમે આત્માની શક્તિનો ઉપયોગ કરો છો. જે કોઈ પણ વિદ્યાર્થી, ભાઈ કે બેન, આ આત્માની શક્તિનો જે ઉપયોગ કરશે એની જીવનમાં ફટાફટ પ્રગતિ થશે. તો ટોટલ કેટલો સમય થયો? 1 મિનિટ 36 સેકન્ડ તમારે નાડી શુદ્ધિ કરવાની. ડાબા નાકથી શ્વાસ લેવાનો, રોકવાનો, જમણા નાકથી શ્વાસ છોડવાનો, જમણા નાકથી શ્વાસ લેવાનો, શ્વાસ રોકવાનો, ડાબા નાકથી શ્વાસ છોડવાનો. એ 1 મિનિટ 36 સેકન્ડ અને 2 મિનિટ આંખ બંધ કરવાની. ટોટલ 3 મિનિટ ને 36 સેકન્ડ. 3 મિનિટ 36 સેકન્ડ ખાલી જો તમે તમારા જીવનમાં નાખી શકો, બરાબર, એમાં તમારે 1 રૂપિયો નથી દેવાનો, તો તમે ફટાફટ પ્રગતિ કરી શકો. તમારા ખીચામાં ભલે આજે 1 રૂપિયો પણ ન હોય, પણ હું તમને ગેરંટી લેખિતમાં આપી શકું, વોરંટી ને ગેરંટી, બરાબર, કોરા કાગળ ઉપર, કે તમે કાલે પ્રગતિ કરશો. તમને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. તો આ ત્રીજો મુદ્દો હતો. ચોથો મુદ્દો લઈએ આદર્શ. શું છે? આદર્શ. 5 જ મિનિટમાં પૂરું કરીએ. બરાબર? આદર્શ એટલે શું? તો સ્વામીજી કહે કે આદર્શ એટલે એક રસ્તો. શું છે? આદર્શ એટલે એક રસ્તો. તો સ્વામીજી કહે છે કે 2 છોકરા કે 2 છોકરી છે, એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ છે, બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નથી. તો જે પહેલો છોકરો છે જેના જીવનમાં આદર્શ છે તે ખાલી 500 ભૂલ જ કરશે. કેટલી ભૂલ કરશે? 500 ભૂલ. બહુ ઓછી ભૂલ કરશે પોતાના જીવનમાં. અને બીજો છોકરો કે છોકરી છે જેના જીવનમાં આદર્શ નથી, એ 50,000 ભૂલ કરશે. કેટલી ભૂલ કરશે? 50,000. સ્વામીજી કહે છે કે માણસનું જીવન કેવું છે? સાવ નાનું છે, 60 વર્ષનું. અત્યારે તમને એવું લાગતું કે આજે હું શાળાએ આવ્યો, કાલે આવ્યો, પણ જેમ જેમ તમે જીવનમાં આગળ વધો ને અને પાછળ જોવાની કોશિશ કરો ત્યારે તમને ખબર પડશે કે સમય તો ઘડીકમાં વહી ગયો. તો સ્વામીજી કહે છે કે માણસનું જીવન છે જે નાનું છે, 60 વર્ષનું છે, અને માણસ જો આખી જિંદગી ભૂલ કરે તો પ્રગતિ ન કરી શકે. હું તમને તમારી જેવા એક બાળકની ઉદાહરણ આપું. તમારી જેમ એક છોકરો સરકારી શાળામાં ભણતો હતો, 1 થી 8 ધોરણની સરકારી શાળામાં ભણ્યો અને પહેલેથી જ ભણવામાં હોશિયાર. એ બીમાર હોય ને, તાવ હતો ને તોય શાળાએ આવ્યો. શું કામ? કારણ કે એને એવું હતું, એ ભયંકર ગરીબ પરિસ્થિતિમાં હતો. એને ખબર હતી કે જો મારે આગળ વધવું હોય તો મારે ભણવું પડશે. જો હું નહીં ભણું ને તો હું કોઈ દિવસ મારા મમ્મી પપ્પાને સુખી નહીં કરી શકું. એટલે બીમાર હોય તોય આવે. એ પોતે એવું કહે છે કે તમને એવું લાગતું કે ખોટું બોલતો, તમે મારી શાળાએ જઈને ત્યાં રજીસ્ટર, એટલે કે હાજરી પત્ર કોઈની ચેક કરી શકો. એની શાળામાં આવો એક કાર્યક્રમ થયો. એટલે એક મહેમાન આવ્યા. બધા શિક્ષકોએ એનું સ્વાગત કર્યું ને આખી શાળાનું વાતાવરણ બદલાઈ ગયું. એટલે એ છોકરાને એમ થયું કે આ કોઈ મહાન વ્યક્તિ છે. સાંજે જ્યારે છોકરો ઘરે ગયો ત્યારે એના માસી આવ્યા હતા. એના માસીએ કીધું તારી શાળામાં પ્રોગ્રામ હતો? એ છોકરાએ હા પાડી. તો એના માસીએ કીધું કે તને ખબર છે તારી શાળામાં કોણ આવ્યું? છોકરાએ કીધું ના, મને તો નથી ખબર. ત્યારે એના માસીએ પૂછ્યું કે આજે તારી શાળામાં કોણ આવ્યું? કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર. એ છોકરાએ પૂછ્યું કલેક્ટર એટલે કોણ? તેને કીધું કે કલેક્ટર એટલે જિલ્લાનો રાજા. શું થાય? જિલ્લાનો રાજા. અને છોકરાએ નક્કી કરી નાખ્યું નાની ઉંમરમાં કે મારે શું બનવું છે? કલેક્ટર બનવું. શું બનવું છે? કલેક્ટર બનવું છે. 1 થી 8 ધોરણ એને પ્રાથમિક શાળામાં ભણ્યા. 9 થી 12 ધોરણ એને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં, કોલેજમાં આવ્યો એટલે એને તૈયારી ચાલુ કરી. 2016માં એ હસમુખભાઈ પટેલના સુરતમાં એ ભાઈ મળ્યા, એ છોકરો, અને એનું આખું જીવન બદલાઈ ગયું. હસમુખભાઈ પટેલ સાથે એને 1.5 કલાક વાત કરી અને એને ખબર પડી કે હસમુખભાઈ પટેલ જે કહે છે એ મારું જે જીવનનું ધ્યેય છે એની સાથે મળે છે. જ્યારે પરીક્ષા આપવા જતો હતો એ છોકરો, ત્યારે એનો એક્સિડન્ટ થયો, આખો લોહી લુહાણ થઈ ગયો અને ઊભો થઈને એનો એક જ હાથ વહી જતો. એને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે તે મારો એક હાથ બચાવ્યો. આ હાથેથી હું પરીક્ષા આપીશ. એ પાટાપિંડી કરાવીને સીધો પરીક્ષા દેવા ગયો. પરીક્ષા દેવા ગયો ને એનો આખા ભારતમાં 1 થી 1000માં નંબર આવી ગયો. 1 થી 1000માં નંબર આવે ને એટલે નોકરી મળે. દર વર્ષે 1.5 કરોડ વિદ્યાર્થી પરીક્ષા આપે. એટલા
પણ 1.5 કરોડમાંથી ખાલી 1000 વિદ્યાર્થીને જ નોકરી મળે. જેનો 1 થી 1000 માં નંબર આવે ને, એનો 1 થી 1000 માં નંબર આવે એને સૌથી પહેલી નોકરી ભાવનગરમાં મળી. ક્યાં મળી? ભાવનગરમાં. એનું નામ છે સફીન હસન. તમે સાહિત્ય નામ સાંભળેલું છે. સરે કે મેડમે તમને કીધું હશે. તો ઘણા બધા એને પૂછે ઇન્ટરવ્યુમાં કે આ એક ચમત્કાર છે, સમજાણું? પણ ચમત્કાર નથી. સ્વામીજી એવું કીધું કે જેને ધ્યેય નક્કી કરેલું છે, બરાબર, જેને આદર્શ નક્કી કરેલો છે, એ સાવ નાની ઊંચી ઉંમરમાં સફળતા મેળવી શકશે. 22 વર્ષની ઉંમરમાં એને આઈપીએસ ની નોકરી મેળવી લીધી. એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એક જ છે, કારણ કે એનો ધ્યેય નક્કી હતો. તમે બધા ફેરફતોડી ફરેલા છો? હા કે નહીં? ફેરફતોડી ફરતા હોય ત્યારે સામે વાળાના હાથ મેકી દે તો શું થાય? પડી જાવ ને. ખોખો રમતા હો, બરાબર, ખોખો રમતા વખતે સીધું તો દોડીએ કે ઝડપથી, પણ ગોળ ફરવું હોય તો શું કરવું પડે? બે છેડે થાંભલા આપેલા હોય ને, જિલ્લા કક્ષાની રમત હોય ને, આપણે શાળામાં તો ન, પણ જિલ્લા કક્ષાની રમતોત્સવ હોય ને ડાયટ દ્વારા, બરાબર, તો જ્યાં બે છેડે થાંભલા આપેલા હોય, બે છેડે થાંભલા આપીને ગોળ ફરવાનો હોય. બે છેડે થાંભલા આપેલા હોય, એ તમે ન પકડો ને તો તમે હેઠા પડી જાય. ગોળ ન ફરીએ કે ઝડપથી, દોડીએ કે સીધું. તમે બધા રિક્ષા બસમાં બેઠેલા? રિક્ષા બસમાં બેઠા હો અને તમને ઊંઘ આવી જાય, ઢાળ આવે તો શું થાય? પડી જાવ ને. પણ તમે જાગતા હો ને આગળનો દાંડિયો પકડી રાખેલો હોય, બરાબર, સીટનો, તો તમે પડી જાવ. તો સ્વામીજી કહે છે કે આદર્શને તમારે પકડવો પડશે. શું પકડવું પડશે? આદર્શને. તમારે ધ્યેય નક્કી કરવું પડશે. તમારે વૈજ્ઞાનિક બનવું તો તમારો આદર્શ શું હોવો જોઈએ? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, હોમી બાબા, વિક્રમ સારાભાઈ. તમારે ગાયક કલાકાર બનવું તો તમારો આદર્શ શું હોવો જોઈએ? કીર્તિદાન ગઢવી, જિગ્નેશ ઠાકોર, હેમંત ચૌહાણ, દિવાલીબેન ભીલ, બરાબર. તમારે ક્રિકેટર બનો તો મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી. એટલે તમારી પાસે આદર્શ હોવો જોઈએ. આજે કાર્યક્રમ પૂરો થાય એટલે આદર્શ નક્કી કરજો. બધા શિક્ષકોને પૂછજો, શિક્ષકોની મદદ લેજો કે સર અમારે આદર્શ નક્કી કરવો છે, તો હું કઈ બાબતમાં સારો છું, મને મારી માટે કયો આદર્શ સારો છે. તો આદર્શ હોવો ખૂબ જરૂરી છે. અને છેલ્લી વસ્તુ, ચારિત્ર ઘડતર. 2-3 મિનિટમાં પૂરું કરીએ. ચારિત્ર ઘડતર એટલે શું? તો સ્વામીજી કહે છે કે ચારિત્ર પૈસા, યશ, કીર્તિ, બરાબર, આ બધીથી કઈ ફાયદો નથી થતો. ખાલી એક જ વસ્તુથી લાભ થાય. કેનાથી? ચારિત્રથી. જેનું ચારિત્ર મહાન હોય ને, એ અશક્ય કરીને શક્ય બનાવી શકે. શું કરી શકે? અશક્યને શક્ય બનાવી શકે. આખી દુનિયામાં કીધું કે આ નહીં થઈ શકે, પણ એ કરીને દેખાડી દે. એની પાછળનું કારણ શું? ચરિત્ર. સ્વામીજી જ્યારે અમેરિકામાં ગયા, 11 સપ્ટેમ્બર 1893 ના દિવસે શિકાગોમાં વિશ્વધર્મ પરિષદ ભરાયેલી. 7000 માણસો બેઠા હતા, ભાઈઓ અને બહેનો. કબૂતરની પાંખ ફફડે ને તોય અવાજ આવે, એટલી શાંતિ હતી. 7000 માણસો બેઠા હતા. ટાંકણી પડે ને તોય અવાજ આવે, એટલી શાંતિ હતી, નીરવ શાંતિ હતી. સ્વામીજીને 5 મિનિટ સમય આપ્યો બોલવાનો. સ્વામીજી ઉભા થયા અને ખાલી 5 જ શબ્દ બોલ્યા, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, મારા અમેરિકાના બહેનો અને ભાઈઓ. ખાલી સ્વામીજી એટલું બોલ્યા ને તો 7000 માણસો હતા ને એ બધા ઉભા થઈ ગયા અને એને 3 મિનિટ તાળીઓ કરી. આટલી બધી તાળીઓ કરી કે સ્વામીજી લખે છે પોતે કે મારા કાન બેર મરી ગયા. પછી સ્વામીજી 2 મિનિટ બોલ્યા અને બીજા દિવસે છાપામાં આવ્યું કે સ્વામીજીનું વક્તવ્ય સૌથી સારામાં સારું હતું. 4 વર્ષ પછી જ્યારે સ્વામીજી ભારતમાં આવે છે અને એના સૌથી પહેલા શિષ્ય સ્વામી સદાનંદ એને પૂછે કે સ્વામીજી એ કઈ શક્તિ છે કે તમે ખાલી 5 શબ્દ બોલ્યા આખું અમેરિકા ઊભું થઈ ગયું? ત્યારે સ્વામીજી કહે છે કે આખા ભારતમાં જ્યારે હું પરિભ્રમણ કરતો હતો, આખા ભારતમાં મને કોઈ નહોતું ઓળખતું. આખા ભારતમાં એટલા બધા રાજા રજવાડાને મળ્યો, કહેતો કે બહેનો માટે, દીકરીઓ માટે શાળા ચાલુ કરો, ત્યારે કોઈ રાજા ધ્યાનમાં નહોતું લેતું. એટલા બધા દિવસ સુધી મેં ભિક્ષા માંગી હોય, પણ 15-20 દિવસથી ખાવાનું ન મળ્યું હોય, પીવાનું પાણી ન મળ્યું હોય, પગમાં છાલા પડી ગયો હોય, માથે ભયંકર તડકોનો રોડ ઉપર બેભાન થઈને પડી જાવ ને, એ દિવસે પણ મેં મારા જીવનમાં કોઈ દિવસ નબળા વિચાર કર્યા નથી. આટલા શક્તિશાળી વિચારો રાખ્યા છે. એટલા માટે જ્યારે હું અમેરિકામાં જોઈને બોલ્યો કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, ત્યારે બધાને એવું લાગ્યું કે આ માણસ જે બોલે છે એ એકદમ સાચું છે અને એના દિલમાંથી અવાજ આવે છે. એટલા માટે એ બધા ઉભા છે. આ જે શક્તિ છે શું કહેવાય? ચારિત્ર. શું કહેવાય? ચારિત્ર. તમને એમ થાય કે અમે તો બધા વિદ્યાર્થી છીએ, અમે તો નાના બાળકો છીએ, અમે ચારિત્ર વિકાસ કઈ રીતે કરી શકીએ? તો બીજાને મદદ કરીને. કેનાથી? બીજાને મદદ કરીને. બીજાને મદદ કરો ને અને તમારું ચારિત્ર ઘડતર થાય. પણ આપણે અત્યારે કેવી મદદ કરીએ? આપણે પરીક્ષામાં ચોરી કરાવીએ. થોડો દાખલો દેખાડતો, ઓલી કવિતા દેખાડતો, ઓલા હું જવાબ આપ, તેના હું જવાબ આપ. આપણે શિક્ષક ઉભા હોય તો આપણે આ શરમ નથી દે, એ શિક્ષક ભલે ઉભા, આપણે દાખલો દેખાડો. હવે એવી ચોરી કરો ને તેમાં કઈ ચરિત્ર મહાન બને નહીં. પણ જો તમે તમારા ભાઈબંધ કે બેનપણીને હકીકત મદદ કરવા માંગતા હો, તેને આખું વર્ષ મદદ કરાવો, આખું વર્ષ એને ભણાવો. 11 થી 5 માં બધા શિક્ષકો તમને મદદ કરવા માટે હાજર છે, પણ 5 વાગ્યા પછી તમે સમય નક્કી કરો કે આ સમયે હું મારા ભાઈબંધ કે બેનપણીને મદદ કરાવીશ અને હું એને આગળ વધારીશ. આવી રીતે આગળ વધારો. એને ચોખ્ખું કહી દો કે તું મારો ભાઈબંધ કે બેનપણી છો, પણ હું તને પરીક્ષામાં ચોરી કરવા મદદ નહીં કરાવું, હું તને આખું વર્ષ મદદ કરાવીશ. અને શાળામાં જે દાખલો તમને ન આવડે એ શિક્ષક પાસે સોલ્વ કરાવો, જે કવિતા, પદ્ય, સુભાષિત ન આવડે એ શિક્ષક પાસે સોલ્વ કરાવો. આવી રીતે તમારું ચરિત્ર મહાન બનશે. ખાલી એટલું જ નહીં, પણ જ્યારે તમે ઘરે હો, તમારા મમ્મીને પાણી ભરવામાં મદદ કરો, રસોઈ કરવામાં મદદ કરો, તમારા પપ્પા છે એને ખેતી કામમાં મદદ કરો, તમારા મમ્મી પપ્પા તમને
ભણવાનું છોડવાનું કે તો કેજો હું તમને તમારા બધા કામમાં મદદ કરે પણ ભણવાનું છોડવાનું નહીં કહેતા. આટલું કરશો ત્યારે તમે અભ્યાસમાં પ્રગતિ કરી શકશો. બરાબર, અહીંયા આપણે આપણો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. જો આ જે પુસ્તક છે બરાબર, આ પુસ્તક આખા ભારતમાં 1 કરોડથી વધારે વિદ્યાર્થીઓ વાંચેલું છે. ગુજરાતમાં 8 લાખથી વધારે, બરાબર, કારણ કે ભારત દેશના મોટા ભાગના રાજ્યોમાં આ પુસ્તક છપાયેલું છે. તમને મળશે. આ પુસ્તક 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે છે અને આ જે પુસ્તક છે સાવ નાનું પુસ્તક છે. આ 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓ છે એની માટે છે. પછી આ પુસ્તક લો ને આ પુસ્તક લો એવું નહીં કરતા, બરાબર. આ હાવ નાનું પુસ્તક છે. આમાં ખાલી 33 સુવાક્ય છે અને આ થોડું મોટું પુસ્તક છે, બરાબર. આ જે પુસ્તક છે નાના બાળકો માટે છે, 1 થી 4 માટે છે અને આ મોટા બાળકો માટે છે અને ફોટા બધાને મળશે, બરાબર. ચોકલેટ એ બધાને મળશે, બરાબર. આપણી શાળામાં અભિષેકભાઈએ સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે ખૂબ જ સરસ મજાની અને ખૂબ જ પ્રેરણારૂપ આપણું જીવન બદલી નાખ્યું એવા સરસ ભાષામાં અને દરેક નાના બાળકને સમજાય જાય એવી સરસ ભાષામાં ઉદાહરણ સાથે આપણને આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી અને આપણા જીવનમાં પ્રગતિ થાય એવા ખૂબ જ સરસ મજાના આપણે હાથ છે એ અમૃત વચન અથવા તો આપણા નિત્ય જેને આપણે જીવનમાં ઉતારવાથી આપણે અકલ્પનીય કલ્પના ના કરી શકીએ એટલી બધી આપણે પ્રગતિ કરી શકીએ એવું સરસ મજાના પોતાના વક્તવ્યમાં એ આપણને સમજાવીને આપણે એને ખાતરી આપીએ છીએ કે આપણે દરેક વિદ્યાર્થીઓ છે એ પોતાના જીવનમાં છે ઉતારશે અને પોતાનું જીવન છે એ સાર્થક બનાવશે એવી આપણે આ શાળા વતી અમને ખાતરી આપીએ છીએ. આજે આપણે શાળામાં પધાર્યા, આપણને સરસ પોતાનો સમય કાઢી પોતે પણ એક ખૂબ જ વ્યસ્ત વ્યક્તિ છે છતાં પણ આપણને આપણા જીવનના ઉદ્ધાર માટે સમય કાઢીને આપણને જે સમય આપ્યો તે બદલ શાળા વતી એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે જે કંઈ આપણને પુસ્તક આપવાના છીએ તો એ બદલ પણ એમનો ખૂબ એમના આખા ફાઉન્ડેશનમાં પણ ખૂબ અહીં શાળા વતી આભાર વ્યક્ત કરું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું. પેલા 1 થી 4 વાળાના અવાજ નહીં તમે આમ 1 થી 4 માં ભણતા ઘરે જઈને વાંચવાનું છે બરાબર જીવનમાં ઉતારો 1 થી 4 માં જે ભણતા હોય ને આવડો આ લેવો બરાબર બાકીના ને 5 થી 8 વાળાને આ નાનું લઈ લેવાનું એટલે કદાચ ભૂલમાં બીજા લાવ્યું હોય ને તો મને આ નહીં આ આપો ક્યાંય
ઘરે જઈને કાકા અને એ મોટા ભાઈ મને લઈ લીધો ને તું કેટલા મળ્યા તો એ કેમ લીધું ભાઈ બધા નાખો બધા રાખવાનું કેમ આમ તો વ્યાપાર તારું માથું કેમ ગોળ થતું છોટા હોય એટલે દીકરી બાકી છે અભી અભી બે તો લઈ